અને આ સાથે સીધા જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર અને સમજવાની કોશિશ કરીએ કે ભારતીય માર્કેટ્સમાં શું પ્રકારનું સેટઅપ તમને જોવા મળી રહ્યું છે. એક વાત સ્પષ્ટ છે કે જે પ્રકારે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન હતા થોડા ઘટાડા સાથેના હતા તે જ પ્રમાણે ખુલ્યા. પછી સારી રિકવરીમાં 22,000 ઉપર તમને અત્યારે ફિલહાલ નિફ્ટીમાં કારોબાર જોવા મળી રહ્યો છે. અને હવે અત્યારે પર્ટિક્યુલરલી ઇન્ટ્રાડે ચાર્ટ્સ તમે જોશો તો તમને સમજવા મળશે કે જે પ્રકારે એક સપોર્ટ લેવાની કોશિશ નિફ્ટીએ કરી છે 22,000 આગળ શું તે સવાલનો જવાબ આપણે લેવાનો રહેશે. તો સૌથી પહેલાં તો તમે આ ડેલી ચાર્ટ્સ જે છે તે જોઈ લો. એક ખાસ બહુ મહત્વની જગ્યા પર તમને જોવા મળી રહ્યા છે. અહીંયા તમે જે સંકેત જુઓ છો પર્ટિક્યુલરલી જે આ બ્લુ રેખા છે જેની આપણે સવારે વાત કરી હતી તે તમારા માટે થાય છે આ 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ જે છે તેની અંદર તમને જોવા મળશે 21,868નું લેવલ જે છે તે તમને સપોર્ટ તરીકે જોવા મળે છે. સો આ લેવલ પર્ટિક્યુલરલી હજુ પણ આપણે મેન્ટેન કરીને રાખેલું છે, અહીંયા કોઈ ડાઉટ નથી. ઉપલા સ્તરો પર આપણે ફરી એકવાર વારંવાર વાત કરી હતી કે આ 10 અને 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજનું કન્જંક્શન તમને જે છે તે ખાસ જોવા મળી રહ્યું છે. તો આવી સ્થિતિની અંદર અહીંયા ઉપરની તરફ એક ટોપ બની રહ્યો છે, લેવલ થાય છે 22,073. એટલે આ જે છે પર્ટિક્યુલરલી તમને ઉપરની તરફ એક હર્ડલ બનતું જોવા મળી રહ્યું છે. અને સોફાર આજના દિવસની તમે જુઓ તો સ્ક્યુડ રેન્જ જે છે તે આ પ્રમાણે જ જોવા મળી રહી છે. મારી ટેક્સ્ટ પણ સ્ક્યુડ છે એટલે સ્થિતિ આ પ્રમાણે તમે જુઓ છો. 21,868 નીચે સારો સપોર્ટ છે, 22,000 અત્યારે ફિલહાલ તેને નજીક છીએ અને 22,073 જે છે ઉપરની તરફ વારંવાર તમને હર્ડલ તરીકે જોવા મળે છે. તો આ 10 અને 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પર તમને થોડું ડેલી ચાર્ટ્સમાં એક રેઝિસ્ટન્સ આવતું જોવા મળી રહ્યું છે. તે એક વાત સ્પષ્ટ તમને જોવા મળી રહી છે. હવે તમે આવો 15 મિનિટના ચાર્ટ્સમાં અત્યાર સુધી સોફાર શું થયું તે તમને સમજવા મળશે. 15 મિનિટના ચાર્ટ્સમાં ઉપલા સ્તરોથી તમને જોવા મળશે કે એક જે નાની રેન્જમાં આપણે આવી ગયા હતા તમે જુઓ એક બહુ જ સરસ ચેનલ બની ચૂકી છે અહીંયા અને આ ચેનલની અંદર જ તમને સતત કારોબાર બનતો જોવા મળેલો છે. તો દિવસની શરૂઆત થઈ તમે જુઓ છો અહીંયા એક જે છે તે ઘટાડો આવ્યો હતો, પણ આ લીલી કેન્ડલ એટલા માટે તમને જોવા મળે છે કે એક શાર્પ જે ઘટાડો આવ્યો હતો તેમાં સરસ ફરી એકવાર ખરીદદારી આવી ગઈ, પણ પછી એક રેન્જ પકડી લીધી નિફ્ટીએ. અને આ જે રેન્જ છે તે આ કેન્ડલ તમે જુઓ છો એ જ રેન્જ છે, એનાથી ઉપર નથી ગયા નથી નીચે ગયા. અને હવે તમને જોવા મળશે કે અહીંયા આગળ કારોબાર છે કે જ્યાં 22,000ના લેવલને બહુ નજીક આપણે આવી ચૂક્યા છીએ. એટલે પરિસ્થિતિ તમારા માટે થઈને આ પ્રમાણે અહીંયાથી જોવા મળી રહી છે. બીજી એક વાત તમારે ખાસ સમજવા જેવી કે ઉપલા સ્તરો પર જે રેઝિસ્ટન્સની આપણે વાત કરી છે તે પણ તમને અહીંયા આવે છે. સુપર ટ્રેન્ડના પણ રેઝિસ્ટન્સ 22,100ના બની ચૂક્યા છે. સો આ પરિસ્થિતિ ખાસ તમારે ધ્યાન પર રાખવાની રહેશે. અલ્ટિમેટ રેઝિસ્ટન્સ તરીકે 22,100 છે. અહીંયા તમને નીચેની તરફ જોવા મળી રહ્યું છે. એક નાની રેન્જમાંથી બહાર આવવાની કોશિશ નિફ્ટી કરી રહ્યું છે. સો ફાર બહુ નીરસ કારોબાર છે, એકદમ લિમિટેડ રેન્જમાં છીએ. તો ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી આપણે સમજીએ કે શું થઈ રહ્યું છે. પહેલાં તો નેટ ઓપન ઇન્ટરેસ્ટ તમે જોઈ લો. નેટ ઓપન ઇન્ટરેસ્ટમાં તમને જોવા મળશે કે ટોટલ જે શુક્રવારે આપણે જોયું હતું કે પુટ વધારે અગ્રેસિવ હતા, આજે પણ તમે જુઓ છો નેટ પોઝિશન જે છે તે તમને એવું જ બતાવે છે હજુ પણ કે પુટ રાઇટર્સ બહુ જ અગ્રેસિવ છે. અને પર્ટિક્યુલરલી તમે 22,000 કે 22,000ની નીચેની તરફ કોઈ પણ સ્ટ્રાઇક પ્રાઇસ જુઓ બધી જ જગ્યાએ પુટ રાઇટર્સ ખાસા એવા અગ્રેસિવ તમને અહીંયાથી જોવા મળી રહ્યા છે. તો આ બધામાં ખાસ અગ્રેશન છે. 1,30,00,000 પ્લસના તમને ઓપન ઇન્ટરેસ્ટ જે છે તે અહીંયા જોવા મળી રહ્યા છે પર્ટિક્યુલર કેન્ડલમાં. કોલ રાઇટર્સ ક્યાં અગ્રેસિવ છે, એમને ક્યાં ભરોસો આવી રહ્યો છે વેચવામાં? તો એક તો આ સ્ટ્રાઇક પ્રાઇસ છે, ખાસ જુઓ 22,100ની આપણે વાત કરી. સુપર ટ્રેન્ડના હિસાબથી પણ રેઝિસ્ટન્સ છે. 22,200માં પણ તેમણે થોડી વેચવાલી કરી છે. આ તરફ 300, 400 અને મેજર વેચવાલી થોડું હજુ અહીંયા આવો તમે. આ છે તમારા માટે થઈને 22,500 કે જેમાં મેજર વેચવાલી તેમની જોવા મળી રહી છે. સો આ એક તરફ તમે જોઈ લો કોલ રાઇટર્સનું અગ્રેશન જોવા મળે છે. બીજી તરફ તમે ફરી એકવાર આ તરફ આવો, અહીંયા તમને જોવા મળે છે પુટ રાઇટર્સનું અગ્રેશન છે. એટલે નેટ તમે જોવા જાઓ તો આ એક જગ્યા બોર્ડર બની ગઈ છે અને 22,000ને નીચે જેટલા પણ જઈએ એટલી તમને વધારે જગ્યા ખુલતી જોવા મળશે અને 22,000ને ઉપર જેટલા જઈએ એટલી જગ્યા મળશે. પણ આ કન્સોલિડેશનનું માર્કેટ છે. તમે જે જુઓ છો બેલેન્સ છે બંને તરફ. કોલ રાઇટર્સ પણ એટલા છે, પુટ રાઇટર્સ પણ એટલા છે, પણ નેટ તમે જોવા જાઓ તો તમને જોવા મળશે હા આ એક સ્ટ્રાઇક પ્રાઇસ પર એક જ જગ્યા પર એટલા બધા પુટ રાઇટર્સ ઊભા છે કે એ થોડું રિસ્ક બની જાય છે. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જની હવે વાત કરી લઈએ અહીંયા ખાસ સાથે. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જમાં તમને સમજવા મળશે કે આજે જે છે તે થોડું કોલનું એડિશન જે છે તે આજે પણ હજુ થોડું લિમિટેડ છે. પણ તેમ છતાં આપણે પહેલાં તો તમારી નજર અહીંયા આવવી જોઈએ આ સ્ટ્રાઇક પ્રાઇસ પર 22,500. અગેન અહીંયા તમને જોવા મળ્યું છે થોડું કોલ રાઇટર્સનું એડિશન છે, વધારે પડતું નથી પણ હા છે. તો વધારે પડતું એડિશન છે ક્યાં? તમે આવો ફરી એકવાર આ તરફ. અહીંયા તમને જોવા મળશે બધી જ જે આ ગુલાબી ઇમારતો છે તેમાં પુટ પહેલાં તો તમે જોઈ લો 22,100, 22,000, 22,900 અને 22,800માં પણ તમને જોવા મળશે પરિસ્થિતિ આ પ્રમાણે. એટલે નેટ તમને હજુ પણ જોવા મળે છે પરિસ્થિતિ ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જના હિસાબથી આ પ્રમાણે બની રહી છે.
ચલો હવે આવી જઈએ બેંક નિફ્ટી પર, કારણ કે બેંક નિફ્ટીમાં વધારે ઇન્ટરેસ્ટિંગ જે છે તે તમને એક્શન આવતું જોવા મળી રહ્યું છે અને બેંક નિફ્ટીની પરિસ્થિતિ જે પ્રમાણે છે તે તમને બતાવે છે. અગેન તમે જુઓ અહીંયાથી ખાસ આજના દિવસે દિવસભર એક કન્સોલિડેશનનો મૂડ બતાવવાની કોશિશ કરી. પહેલી વાત 50 દિવસની EMAની વાત આપણે અહીંયા પણ કરેલી હતી, તો અગેન તેની આસપાસ છીએ, પણ હા એ સપોર્ટને જાળવી રાખવા માટેની પૂરી કોશિશ અહીંયા થઈ રહી છે. લેવલ થાય છે 46,578. એક વખત ત્યાંથી એને નીચે ગયા હતા, તોડવાની કોશિશ પણ આપણે કરી હતી, તો એ 46,500 જે છે તે તમારા સ્ક્રીન પર અહીંયાથી ખાસ આવી જાય એક વખત, અને આ લેવલ છે પર્ટિક્યુલરલી જે જાળવવું બહુ જ જરૂરી છે બેંક નિફ્ટી માટે થઈને. ઉપરની તરફ અવરોધ આ 10 અને 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજના હિસાબથી 46,753 પર નજર રાખીએ આપણે એક વખત, તો 46,753 આ ઉપરની તરફ તમને જે છે તે હર્ડલ આવતું જોવા મળી રહ્યું છે. સો આ બે લેવલ્સ છે પર્ટિક્યુલરલી જેને તમારે ખાસ ધ્યાન પર રાખવાના છે બેંક નિફ્ટી માટે થઈને. હવે તમે અહીંયાથી આવો ખાસ પરિસ્થિતિ જે છે તે બનતી જોવા મળી રહી છે. 15 મિનિટમાં તમને જોવા મળશે ઉપલા સ્તરોથી જે છે તે ખાસ થોડી વેચવાલી આવી હતી, તેમાં પછી એક ચેનલ બની ગઈ અને ચેનલને બહાર આવવાની કોશિશ બેંક નિફ્ટી કરી રહ્યું છે અને અત્યારે થોડું દબાણના સંકેત તમને જોવા પણ મળેલા છે, તે પણ તમને અહીંયાથી ખાસ બતાવીશું. તો પર્ટિક્યુલરલી તમે જુઓ દિવસની શરૂઆત અહીંયા આગળથી થઈ. સૌથી પહેલી કેન્ડલ તમને અહીંયા જોવા મળી, પછી પહેલી સેલિંગ એફર્ટ આવ્યો, ફરી એકવાર સપોર્ટ લઈને પછી બાઇંગ આવ્યું, બાઇંગમાંથી પછી ફરી એકવાર એક નાનકડી ચેનલ બની, ફરી એકવાર ચેનલમાંથી બહાર આવ્યા આપણે અને તમને ફરી એકવાર વેચવાલી જોવા મળી. ઉપર આવવાની કોશિશ સોફાર નાકામ થઈ છે અને અહીંયાથી આગળ તમે જોશો તો ફરી એકવાર વેચવાલીના જ સંકેત તમને બનતા જોવા મળી રહ્યા છે. તો આ છે બેંક નિફ્ટીના 15 મિનિટના ચાર્ટ્સ. હવે તમે અહીંયાથી આવો ખાસ તે છે ઓપન ઇન્ટરેસ્ટ. ઓપન ઇન્ટરેસ્ટમાં શું થઈ રહ્યું છે તે પણ તમને સમજાવી દઈએ. આજના દિવસની પરિસ્થિતિ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. 46,500 પર કોલ પુટ રાઇટર્સ બંને જે છે તે જુઓ તમે, નિફ્ટી અને બેંક નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટમાં કેટલો ચેન્જ છે. બેંક નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટમાં કોલ પુટ રાઇટર્સ બંને જે છે તે બેલેન્સ્ડ છે, પણ નિફ્ટીમાં એક તરફી છે. એટલા માટે હું ખાસ આ હાઇલાઇટ કરી રહ્યો છું. અહીંયા તમે જોશો કે 47,000 પર હજુ પણ તમને કમ્ફર્ટ છે પુટ રાઇટર્સને ખાસ, એટલે એ પરિસ્થિતિ ખાસ તમે ધ્યાનમાં રાખો. સામે કોલ રાઇટર્સ તમે જુઓ છો જે અહીંયા છે, સામે પુટ રાઇટર્સ અહીંયા તમે જોવા મળી રહ્યા છે 46,500 આસપાસ. સો આ એક રેન્જમાંથી બહાર આવવાની કોશિશ ડેફિનેટલી કરી રહ્યો છે, પણ એમને સફળતા સોફાર મળી રહી નથી. તો આ સ્થિતિને પણ આપણે ધ્યાન પર રાખવાની રહેશે. આ છે બેંક નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ. એક વખત સ્ક્રીન પર લઈ આવો ઓપન ઇન્ટરેસ્ટના, જેમાં આપણને સમજવા મળશે કે એક વાત સ્પષ્ટ, આજના દિવસે કોલ રાઇટર્સ બહુ જ અગ્રેસિવલી આજે એડ થયા છે. નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટની આપણે ચેન્જ જોઈ રહ્યા છીએ, કોઈ વાંધો નહીં, પણ અહીંયા પણ તમને જે જોવા મળે છે કોલ રાઇટર્સનું એડિશન ખાસું એવું છે. જે આપણે જોયા હતા તે થોડા જૂના આંકડાઓ હતા, લેટેસ્ટ છે તમને 22,100માં પર્ટિક્યુલરલી મેજર કોલ રાઇટિંગ આજના દિવસે થયેલું જોવા મળે છે. આ છે 22,200, ત્યાં પણ તમે ધ્યાન રાખો, અને 22,300. સો કોલ રાઇટર્સ આજે ડેફિનેટલી એડ થયા છે અને પુટ રાઇટર્સને થોડું વધારે કમ્ફર્ટ અહીંયા 21,700માં પણ તમને જે એડિશન થયેલું છે તે પણ તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. સો ફાર આ છે બેંક નિફ્ટી અને નિફ્ટીના આંકડાઓ જે આપણને સમજવા મળે છે. એક વાત ક્લિયર કટ કે આજનો દિવસ જે છે તે બહુ જ ઇન્ટરેસ્ટિંગ બની રહેશે. આ કન્સોલિડેશનમાંથી બહાર આવવું હોય તો બધી જ પરિસ્થિતિઓને આપણે ધ્યાન પર રાખીશું. તો હવે એક બ્રેક લઈ લઈએ, વિરામ લઈશું અને વિરામ બાદ આપણે ચર્ચા કરીશું આપણા એક્સપર્ટ્સની સાથે. ભારતીય માર્કેટ્સના સેટઅપ વગેરેને બધાને આપણે સમજવાની કોશિશ કરીએ. આપનું સ્વાગત છે. ક્લોઝિંગ કેપિટલમાં હવે ભારતીય માર્કેટ્સ ધીરે ધીરે ક્લોઝ થવા તરફ આગળ વધી રહ્યા છે. પહેલાની સ્થિતિ શું છે તે વગેરે પર આપણે ચર્ચા કરેલી. આપણી સાથે આપણે એક્સપર્ટ્સ જોડાઈ રહ્યા છે. ઇન્વેસ્ટબજાર.comના અભિકુમાર પટેલ આપણી સાથે જોડાઈ રહ્યા છે અને આપણી સાથે માર્કેટ એક્સપર્ટ અસીમ મહેતા જોડાઈ રહ્યા છે. આપ બંનેનું સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન, અને ચર્ચાની શરૂઆત ત્યાંથી જ કરીએ કે જે પ્રકારનું આજનું એક્શન બની રહ્યું છે સોફાર, સંકેતો બહુ જ રસપ્રદ છે, એટલે આને આપણે ખાસ સમજવાના રહેશે. અસીમ સર, માર્ચ એન્ડિંગ તમારા માટે તો બહુ મહત્વનો દિવસ, બિકોઝ સીએ ફર્ટર્નિટીથી તમે આવો છો અને જે પ્રકારે આ સમગ્ર ફિનાન્શિયલ યર રહ્યું છે બહુ જ ઇન્ટરેસ્ટિંગ, ભારત માટે બહુ મહત્વનું હતું. હવે નવા ફિનાન્શિયલ યરમાં જઈએ એ પહેલાંનું સેટઅપ કઈ રીતે ઓબ્ઝર્વ કરી રહ્યા છો, અને ઓબ્વિયસલી ઇલેક્શન પહેલાંની સ્થિતિ છે, તો એક જે સીમિત દાયરાના સંકેતો બની રહ્યા છે, વ્યાજદરોની આશા અપેક્ષાઓ વૈશ્વિક સ્તરે છે, આ બધાને હવે થોડું સમજવાનું રહેશે આપણે. અસીમ સર, ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. યસ, આપણે જરૂરથી જે રીતે અત્યારની પોઝિશન દેખાઈ રહી છે, અને જો ઇકોનોમી ડેટાની વાત કરતા હોઈએ તો ભારતના જે ડેટા છે એ ઘણા કમ્ફર્ટેબલ છે. અને માર્ચ એન્ડિંગ એટલે કે ફિનાન્શિયલ યર જ્યારે પૂરું થતું હોય અને ગુરુવારે વર્ષનો છેલ્લો દિવસ, આપણા સેટલમેન્ટનો પણ છેલ્લો દિવસ, અને એ કારણસર થોડીક આપણે જોશો તો માર્કેટમાં એક કહી શકાય કે એવું જે વલણ છે થોડુંક ડાઉનવર્ડ રહેવાની શક્યતા છે. ફેડના જે નિર્ણય આવ્યો અને જે ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવાના ઇન્ડિકેશન આપ્યા એ પછી પણ તમે જો અમેરિકન માર્કેટમાં જોશો તો જે બોન્ડ રેટ્સ છે એ સ્ટીલ ઇટ ઇઝ ફર્મ, અને એ કારણસર જે માર્કેટમાં આપણને અપેક્ષા હતી કે ફેડના આ નિર્ણય પછી
આપણને થોડોક ઉછાળો જોવા મળશે, કદાચ એ મટીરિયલાઇઝ નથી થયો. એઝ ફાર એઝ માર્ચ એન્ડ ઇઝ કન્સર્ન, જરૂરથી અત્યારે દરેક જે અકાઉન્ટ છે એના સેટલમેન્ટ માટે બેઠેલા છે. અને ખાસ કરીને યસ, જ્યારે આપણે સીએ ની વાત કરી છે તો જે 43B સેક્શનમાં જે એમએસએમઈ સેક્ટરને જે પેમેન્ટ માટેની વાત છે કે 45 ડેઝથી વધારે જો પેમેન્ટ બાકી રહેતું હશે તો એ ડિસેલાવ કરવામાં આવશે. આની પણ એક મોટી અસર અત્યારે માર્કેટમાં દેખાઈ રહી છે અને એની કારણસર લિક્વિડિટીની પણ ઉપર અસર પડેલી છે માઇનોર. અને એ અકાઉન્ટિંગના ક્લોઝિંગના ન્યૂઝ માટે એ મહત્વના એક ન્યૂઝ ગણી શકાય. પણ અધરવાઇઝ જો તમે જોશો તો ભારતના જે ડેટા છે એટલા ડિસઅપોઇન્ટિંગ નથી. માર્કેટ નો ડાઉટ સબડ્યુડ છે, પરંતુ એક હું એને માર્ચ એન્ડિંગના કારણ ગણીશ, બીજું કોઈ કારણ રડતો નથી. ઓવરસીઝની વાત કરીએ તો જે બીજા બધા માર્કેટ છે એટલા પોઝિટિવ નથી અને એના કારણસર આપણને એક જે અપવર્ડ મુવમેન્ટ છે ક્યાંક ને ક્યાંક કેપ થયેલી દેખાઈ રહી છે. પણ યસ, જે લાસ્ટ વીકમાં આપણે ચર્ચા કરી હતી અને હું વન્સ અગેન એ રિપીટ કરીશ કે જી સર, એક લાંબા ગાળા માટેની તક બનતી હોય છે અને આપણે અમુક સ્ક્રિપ્ટ એ વખતે ચર્ચા પણ કરી હતી. આઈ બિલીવ કે ફરીથી પાછી ઓપોર્ચ્યુનિટી બાઇંગ માટેની બને છે. માર્કેટ હજી 2 દિવસ કદાચ નીચું રહી શકે છે, પણ ઇન્વેસ્ટર છે કે જેમને લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે એમના માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી બની રહી છે. એઝ ફાર એઝ ઇલેક્શન ઇઝ કન્સર્ન, ઇલેક્શન લગભગ આપણે જોઈએ તો 2-2.5 મહિના સુધી લગભગ આખો ટ્રેન્ડ રહેવાનો છે. એટલે માર્કેટમાં એક વોલેટિલિટીનો માહોલ ચોક્કસ જોવા મળી શકે છે. એટલે આ 2 મહિના આપણે સમજી લેવાનું કે માર્કેટમાં અપવર્ડ મુવમેન્ટ થોડી કેપ થયેલી છે, પણ નીચા મથાળે બાઇંગની તક મળશે એવું મારું માનવું છે. ઓકે, ડેફિનેટલી બહુ ઇન્ટરેસ્ટિંગ ઇનપુટ્સ આપણને અહીંયાથી ખાસ મળી રહ્યા છે. અભી આપનું પણ સ્વાગત. ગુડ આફ્ટરનૂન. સેટઅપ સમજી લઈએ. કોલ પુટ રાઇડર્સ બંને થોડા અગ્રેસિવ થયા છે આજે નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં. કઈ રીતે સિચ્યુએશન જુઓ છો અને હવે મંથલી એક્સપાયરીના સેટઅપમાં આગળ વધી રહ્યા છીએ, શું ધ્યાનમાં રાખવાનું રહેશે? સૌથી પહેલાં આપણે નિફ્ટી અને બેંક નિફ્ટીની વાત કરીએ તો એમાં સૌથી પહેલાં નિફ્ટીની અંદર જ્યારે ઓપન ઇન્ટરેસ્ટની વાત કરીએ તો આજના દિવસની અંદર સૌથી વધારે કોલની અંદર ઓપન ઇન્ટરેસ્ટનું એડિશન જોવા મળ્યું છે. અને ઓવરઓલ ટોટલ એક્સપાયરીના પર્સપેક્ટિવથી જોવા જઈએ તો હજી બી પુટની અંદર રાઇટિંગ ઘણું બધું યથાવત છે, એટલે ઘણું બધું હેવી છે કમ્પેર ટુ આજના ઇન્ટરડેમાં જે કોલ રાઇટિંગ વધારે થયું એમાં. તો એ જોતા એવું લાગે છે કે માર્કેટ ક્યાંય ને ક્યાંય 22,000ની આજુબાજુનું જે લેવલ છે એની આજુબાજુ એક સપોર્ટ લેવાનો ટ્રાય કરી રહ્યું છે. અને કદાચ જો માર્કેટને આજના દિવસમાં 22,000નું લેવલ ડિફેન્ડ કરવામાં સફળતા મળી જાય તો કદાચ કાલ કે પરમ કે 1 કે 2 દિવસથી અથવા આ સપ્તાહની અંદરથી માર્કેટમાં થોડી બોટમ બનીને એક ફરીથી નાના એવા તેજીના એંધાણ આવી શકે છે એવું લાગે છે. સૌથી વાત પહેલી આ કરીએ આપણે ઇન્ટરેસ્ટ રેટની. બીજી વાત અગર આપણે કરીએ જે ડાઉ જોન્સના ડેટા હતા, જેમ અસીમભાઈએ બી એક વસ્તુ એમને જણાવી કે માર્કેટમાં રેટ કટનું જે ફર્ધર ગાઈડન્સ આપ્યું 3 રેટ કટનું, તેમ છતાં અમેરિકન માર્કેટમાં મુવમેન્ટ નહોતું. એનું રીઝન એ હતું કે છેલ્લા એના અનાઉન્સમેન્ટના પહેલાં જ અને એ દિવસ સુધી માર્કેટ 3% સુધી રેલી કરી ગયા હતા અને એના પછી થોડું સાઇડવેઝ કન્સોલિડેશન જોવા મળતું, જે આપણા માર્કેટમાં બી સેમ એ રીતનું જ કન્સોલિડેશન જોવા મળ્યું છે. હવે અત્યારના હું હાઈ ફ્રિકવન્સી ડેટા જોઈ રહ્યો છું, ડાઉ જોન્સનું ફ્યુચર થોડું સારી ટ્રેજેક્ટરીમાં પોઝિટિવલી બ્રેકઆઉટ કરતું દેખાય છે. તો એ જોતાં 22,000નું લેવલ ડિફેન્ડ થવાના ઘણા સારા એવા ચાન્સીસ લાગી રહ્યા છે. સો કોઈ બી ટ્રેડરે કદાચ કોઈ બી ડીપ મળે 22,000 કે એના જે લેવલ નક્કી કર્યું કે 22,880ની આજુબાજુ કદાચ એ ડીપ મળે તો એ ડીપની અંદર માર્કેટમાં બાય કરીને ચાલવાની રણનીતિ અપનાવવી જોઈએ. ડેફિનેટલી. એટલે ઘટાડો જે છે તે તમને બાઇંગ ઓપોર્ચ્યુનિટી અહીંયાથી ખાસ જોવા મળશે. આના પર તમારી નજર જરૂરથી હોવી જોઈએ. અભી તમારા પિક્સ જાણી લઈએ, બીકોઝ માર્કેટ હજુ પણ ઓપન છે. BTST સ્ટ્રેટેજી કે કોઈ પણ સ્ટોક્સ હોય તમારા ધ્યાન પર તો તેના પર નજર કરી લઈએ. હવે આપણે BTST અગર તરીકે જોવો તો સ્કીપર ઇન્ડિયા કરીને એક શેર છે, જે સ્કીપર ઇન્ડિયા મોસ્ટલી અત્યારે કંપની ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશનની અંદર એ કામ કરી રહી છે. એના સિવાય સ્કીપર ઇન્ડિયાની અંદર એને મહેન્દ્રસિંહ ધોનીને એમના પ્લાસ્ટિકની જે પાઇપ બનાવી રહ્યા છે એના માટે એ લોકો બ્રાન્ડ એમ્બેસેડર તરીકે એમને એમ્પેનલ કરે છે અને કંપનીના ઘણા ફ્યુચરના પ્રોસ્પેક્ટિવ ઘણા સારા દેખાઈ રહ્યા છે. સો એ જોતાં આ શેર ઓલરેડી 3 દિવસથી સારી એવી રેલી કરી ચૂક્યો છે, પણ કોઈને ખાલી BTST માટે થઈને જોવું હોય તો કરન્ટલી 318ના ભાવે લઈ શકે ને 314 કે નો આજુબાજુનો સ્ટોપ લોસ રાખી 325 રૂપિયા સુધીના સોદા માટે એ લોકો ઓવરનાઇટ ઇન્ટ્રાડે BTST પોઝિશન લઈ શકે છે. ઓકે, તો સ્કીપર ઇન્ડિયા તમને 325ના લક્ષ્ય માટે ખરીદવાની સલાહ અહીંયાથી 314ના સ્ટોપ લોસ સાથે બની રહી છે, તો આને તમે ખાસ ધ્યાન પર રાખો BTST તરીકે. અને જો લોંગ ટર્મ ટાર્ગેટ્સ જોવા હોય તો અભી શું ઓબ્ઝર્વેશન તમારા સ્કીપરમાં? લોંગ ટર્મ ટાર્ગેટ તો એના 380થી 400 રૂપિયા વચ્ચે સુધીના દેખાઈ રહ્યા છે. ઓકે, સો અલ્ટિમેટ ટાર્ગેટ્સ તમે 400 ધ્યાનમાં રાખી શકો છો, પણ BTST પર્સપેક્ટિવથી તમને 325નો લક્ષ્ય અહીંયાથી ખાસ બની રહ્યો છે આજે સ્કીપર તમારા માટે થઈને. આગળ વધીએ અને સ્ટોક સ્પેસિફિક જે છે તે આજના દિવસે ઓબ્વિયસલી જે ગેઇનર્સ અને લૂઝર્સ છે તેના પર તમારી નજર હોવી જોઈએ. અને સૌથી પહેલાં તો આજના
આજના દિવસે જે સમાચારો લઈને એક્શન છે, HAL ફોકસમાં આવી રહ્યું છે. ડિફેન્સ આમ પણ ખાસી એવી થીમ જે છે તે ચાલી ચૂકી છે અને જે ગયાનાની એક ગવર્મેન્ટ છે તેના તરફથી HALને નવો ઓર્ડર મળ્યો છે 194 કરોડ રૂપિયાનો. કંઈક 2 પ્રકારના ઓર્ડર્સ તેમને છે અને 2 એરક્રાફ્ટ તેમને આપવાના છે, જેમાં ગ્રાઉન્ડ હેન્ડલિંગ અને જે છે તે ઇન્સ્ટ્રુમેન્ટ સર્વિસ તે બધું આવી જાય છે. 3% આસપાસની એક સમયે પોઝિટિવ એક્શન તમને HALમાં આવતી જોવા મળેલી હતી. અસીમ સર, એક સમયે ચર્ચાઓ ચાલે છે માર્કેટમાં કે ડિફેન્સ સેચ્યુરેટેડ છે, બહુ બધું થઈ ગયું, હવે ના કરવું જોઈએ, લાઇટ વેઇટ થઈ જવું ડિફેન્સમાં. તમે શું માનો છો? કેમ કે સરકારનું જે પર્સપેક્ટિવ છે તેમણે ડિફેન્સને હજુ તો અનલોક કર્યું છે, હજુ તો ઘણું બધું થવાનું બાકી છે એવું પર્સપેક્ટિવ પણ છે. સો બુલ બેર બંને કેસના સિનેરિયોના હિસાબથી થોડું સમજીએ અને HALમાં જે એક્શન છે તો એ પણ થોડું સમજી લઈએ આપણે. સૌપ્રથમ તો યશ, જે રીતે સરકારનું ફોકસ ડિફેન્સ સેક્ટર ઉપર છેલ્લા લગભગ જો આ એક લાસ્ટ ટર્મની વાત કરીએ તો ગવર્મેન્ટનું ફોકસ આખું ચેન્જ થયેલું દેખાયું છે. નોટ ઓનલી હિન્દુસ્તાન એરોનોટિક્સ, પરંતુ જે બીજા અન્ય શેર ગવર્મેન્ટના છે એમાં પણ મઝગાંવ ડોક છે કે બધા તમે જોશો તો એક સારી રનવે તેજી આપણને જોવા મળી છે. ટોટલ જે ડિફેન્સ આઉટલે છે ને મેક ઇન ઇન્ડિયાનો કોન્સેપ્ટ કરવામાં જે સરકાર સક્સેસફુલ રહી છે અને જે અત્યારે નવા એરક્રાફ્ટ હેલિકોપ્ટર જે રીતે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા છે ઇન્ડિયન આપણા આર્મીમાં, આ બધા મારી દ્રષ્ટિએ આવનારો સમય પણ એટલો જ પ્રોમિસિંગ દેખાઈ રહ્યો છે. જ્યારે આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે જે રીતે સર્વે દેખાઈ રહ્યા છે, જે રીતે માહોલ દેખાઈ રહ્યો છે, દેર આર ઓલ ચાન્સીસ. આપણે હું કોઈ પોલિટિકલ વાત નથી કરતો, પરંતુ જે રીતે સર્વેના ધ્યાનમાં રાખવામાં આવે તો કદાચ આ ગવર્મેન્ટ કન્ટિન્યુ કરે પૂરેપૂરી શક્યતા છે. એટલે ડિફેન્સ એઝ વેલ એઝ ઇન્ફ્રા, ડિફેન્સ 2 વસ્તુ રીતે જોવાનું છે. નંબર 1, જેમ હમણાં આપણે વાત કરી કે ગયાનાને માથેથી ઓર્ડર મળ્યો છે. યસ, આવનારા સમયમાં નોટ ઓનલી ગયાના પણ આપણને ઘણા બધા આઉટ ઓફ ઇન્ડિયામાંથી જે ઘણા બધા ઓર્ડર આવે એવી શક્યતા છે. ઓફકોર્સ જે રીતે અત્યારના વેલ્યુશન્સ છે, કદાચ આપણને 2 થી 3 મહિનામાં કોઈ એવી રનવે તેજી જોવા ના મળે. પણ હું રોકાણકારના એંગલથી કહું તો એવું નથી માનતો કે આમાં બધું એક્ઝોસ્ટ થઈ ગયું છે. ઓન ધ કોન્ટ્રી, આ એક ઓપોર્ચ્યુનિટી બનશે કે જેમાં ડિફેન્સ સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની તક મળશે. કારણ કે 2 વસ્તુ છે. એક તો ઇન્ફ્રા સ્પેન્ડિંગમાં લગભગ 1,43,000 કરોડના આવનારા વર્ષમાં પાઇપલાઇનમાં ઓર્ડર આપશે, આઉટલે આવશે ગવર્મેન્ટનું, અને બીજી બાજુ ડિફેન્સનું. આપણે મેક ઇન ઇન્ડિયા એઝ વેલ એઝ એક્સપોર્ટ, આ બંને ઉપર ફોકસ થઈ રહ્યું છે. અને આઈ થિંક આપણા પ્રાઇમ મિનિસ્ટર પણ વારંવાર આ એક પોતાના લેક્ચરમાં વસ્તુ પણ જણાવી છે. તો મારો મત એવો છે કે ઘટાડે બાય કરવું જોઈએ. ડિફેન્સ એઝ અ સેક્ટર ઘણું પ્રોમિસિંગ લાગી રહ્યું છે. તો હું માનીશ કે કંઈ એક્ઝોસ્ટ થવાની જરૂર નથી. યસ, આઈ ડેફિનેટલી બિલીવ કે અહીંથી એકધારી તેજી નહીં થાય, પરંતુ ડાઉન ધ લાઇન 3 months આઈ બિલીવ કે આ એક સારા વેલ્યુ આપણને આપે એવી શક્યતા છે. ડેફિનેટલી તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ મને તો જોવા મળી રહ્યું છે. એક સારું એક્શન તમને HALમાં જોવા મળેલું છે. ઇવન અભી ડેઇલી ચાર્ટ્સમાં સરસ રિવર્સલ બતાવવાની કોશિશ પણ કરી છે. લેવલ્સની વાત કરી લઈએ એક વખત. ડેફિનેટલી. સો સૌથી પહેલાં અગર આપણે HALની વાત કરીએ તો કરીબન અત્યારે 3300 રૂપિયાની આજુબાજુ ટ્રેડ કરી રહ્યો છે. તો એની અંદર 3250ના એક નાના સ્ટોપ લોસના સાથે આપણે 3450ની આજુબાજુનો એક ટાર્ગેટ સાથે આપણે એની અંદર કારોબાર કરી શકીએ છીએ. ખાલી ધ્યાનમાં રાખવાની વસ્તુ એ રહેશે કે પાછલા 3 દિવસથી એક સારું એવું બ્રેકઆઉટ આપ્યું છે. તો કદાચ જનરલી એવું હોય કે ચોથો કે 5મો દિવસ એક પ્રોફિટ બુકિંગનું કારણ બની શકે છે. તો કદાચ તમે ઓવરનાઇટ પોઝિશન કેરી કરતા હોય તો કાલ સવારે કદાચ તમને 2-3% ગેઇન સાથે આ કાઉન્ટર મળતું હોય તો શોર્ટ ટર્મના પર્સપેક્ટિવથી આની અંદર પ્રોફિટ બુક કરવાની સલાહ રહેશે. શોર્ટ ટર્મ પર્સપેક્ટિવ હોય થોડું પ્રોફિટ બુક કરી લો. વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યો છે. 22,000 ને વારંવાર જુઓ તમે અટેમ્પ્ટ કરી રહ્યો છે. નિફ્ટી તોડે પણ પછી ફરી એકવાર સપોર્ટ આવી જાય છે. 22,000 પર પુટ રાઇટર્સની મેજર ઓપન ઇન્ટરેસ્ટ તમને જોવા મળી રહ્યા છે. એટલે કે આ બહુ જ ડિસાઇઝિવ જગ્યા પર નિફ્ટી તમને અત્યારે જોવા મળે છે. પણ આગળ પછી એની ચર્ચાઓ કરતા રહીશું. બેંક નિફ્ટી પણ 46,600 પર છે, ચર્ચા કરશું. પણ નેક્સ્ટ સ્ટોક જે આપણે ધ્યાનમાં રાખવાનો છે તે છે રેટ ગેઇન ટ્રાવેલ ટેક. સ્ટોક આજે 0.5% ઉપર છે. અત્યારે ફિલહાલ એક સમયે 3% આસપાસની તેજી પણ તમને જોવા મળી. 788ના હાઈ બન્યા. અસીમ સર, રેટ ગેઇન, ટ્રાવેલ ટેક અને આ બધી બીજી સોફ્ટવેર સોલ્યુશન્સ પ્રોવાઈડ કરતી કંપનીઓ છે કે જે ટ્રાવેલ ટુરિઝમ માટે છે, તેમના માટે બહુ મહત્વની જગ્યા. આમના માટે અમુક સમાચાર છે. સ્પેનની જે કંપની છે સમરવિન્ડ GSA, તેમની સાથે કંઈક એમણે પાર્ટનરશિપ કરી છે અને પાર્ટનરશિપ જે છે તે AI પાવર્ડ અમુક જે માર્કેટ ટ્રેન્ડ્સ હોય, પ્રાઇસ ફ્લક્ચ્યુએશન્સ હોય, આ બધાને એડવાન્સ પૂરું પાડવા માટેની ખાસ પોસિબિલિટી માટે તેમણે ક્લાયન્ટ સાથે કરાર કરેલા છે. અને જે રેટ ગેઇન છે તેઓ ડેટા અને જે એનાલિસિસ છે તેનું એક્સેસ પૂરું પાડશે. અને જે કોમ્પિટિટિવ માર્કેટ હોય, આપણે જાણીએ છીએ એવિએશનમાં બહુ જ ટાઇટ માર્કેટ હોય છે, બહુ નેરો માર્જિનમાં તેમણે કામ કરવાનું હોય. તો આવી સ્થિતિમાં આ સમાચારને લઈને સ્ટોકમાં એક ઇમ્પેક્ટ આવતી જોવા મળેલી હતી. સો રેટ ગેઇનને એક વખત સમજવાનું રહેશે આપણે. આજે ચોક્કસ આપણે એક ન્યૂઝના કારણસર શેરમાં એક ઉછાળો જોવા મળ્યો છે.
પણ ઓવરઓલ જો સોફ્ટવેર સેક્ટરની વાત કરીએ થોડું કોમ્પિટિટિવ ડેફિનેટલી થઈ ગયું છે. તો રીઝન બિહાઇન્ડ ઇટ કે જે અત્યારે ઓવરઓલ જે સ્પેન્ડિંગ જે વર્લ્ડમાં સોફ્ટવેર માટેનું છે એ થોડું ઘટાડા ઉપર છે. પરંતુ પર્ટિક્યુલરલી આ એક જનરલ વાત છે સોફ્ટવેર માટેની, પણ દરેક કંપનીની પોતાની એક અલગ પ્રોડક્ટ હોય છે કે જે અલગ માર્કેટને કેટર કરતું હોય છે. રેડગેનની વાત કરીએ તો ખાસ કરીને ટ્રાવેલના લગતા જે સોફ્ટવેર બનાવે છે, અને યસ હું ચોક્કસ એવું માનું છું કે પર્ટિક્યુલરલી ઇન્ડિયામાં આજના જે કોલાબોરેશનની વાત છે દેટ ઇઝ ડેફિનેટલી એક એડિશનલ પોઝિટિવ પોઈન્ટ ગણી શકાય. પણ જે ઇન્ડિયામાં જે રીતે ડેવલપમેન્ટ દેખાઈ રહ્યું છે, નવા જે એરપોર્ટથી માંડીને જે નવા એક એરિયામાં આપણું ડેવલપમેન્ટ જોવા મળ્યું છે એરપોર્ટનું, તો આ બધી કંપનીઓ માટે જરૂરથી બેનિફિશિયલ છે. ઇવન તમે ડોમેસ્ટિક જે એર ટ્રાવેલ છે એ લગભગ 6% ઉપર 6% જેટલું આપણને વધારે જોવા મળે છે. તો આ ડેટા બધા પોઝિટિવ ગણિત કરી શકાય. હું માનું ત્યાં સુધી મેં જેમ આગળ એમ કહ્યું કે આખી ઇન્ડસ્ટ્રીને ઇમ્પેક્ટ જરૂરથી પડતી હોય છે. પર્ટિક્યુલરલી રેડગેન જે એક ઘટાડા પછી આપણને થોડુંક પોઝિટિવ દેખાઈ રહ્યું છે. થોડુંક વેઇટ કરવાની એટલા માટે સલાહ છે કે સમાચારના ઉપર જ્યારે તેજી આવતી હોય એક વખત કુલડાઉન થયા પછી આ સ્ટોક ઉપર ચોક્કસથી ફોકસ કરી શકાય. પણ ઓવરઓલ સેક્ટર માટે ન્યુટ્રલ વ્યૂ, પરંતુ પર્ટિક્યુલરલી રેડગેન અને જે પર્ટિક્યુલર સેક્ટરમાં જે કામ કરતી કંપનીઓ છે એના માટે જરૂરથી પોઝિટિવ બની શકાય. ઓકે, તો વ્યૂ આ બધા માટે પોઝિટિવ બની શકે, નજર રાખવાની રહેશે. અભી આજે એક સેક્ટર ખાસું એવું બઝિંગ છે તે છે નિફ્ટી રિયલ્ટી. તમે ઇન્ડેક્સમાં મૂવ જોઈ હોય તો લગભગ 1.25% આસપાસની અપમૂવ તમને એક સમયે જોવા મળેલી હતી, અને ઓબ્વિયસલી બહુ જ સારું એક્શન તમને જે છે તે રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં આવતું જોવા મળેલું છે. સો ઇન્ડેક્સની વાત તો છે જ, પણ જો સેક્ટરનો ટોપ ગેઇનર જોવો હોય તો ફિનિક્સ મિલ્સ ઓબ્વિયસલી અહીંયા વારંવાર કંઈક ને કંઈક એક્શન આવતું રહેતું હોય છે, અને ફિનિક્સ મિલ્સને તમે જો આજના દિવસે નજર કરી હોય તો સ્ટોકમાં ઇન્ડિવિજ્યુઅલી લગભગ 4.5-5% અપમૂવ તમને બનતી જોવા મળેલી છે. સો બંનેને એક વખત થોડું સમજીએ, ફિનિક્સ મિલ્સ અને રિયલ એસ્ટેટ ઓવરઓલ સેક્ટર જે છે સેક્ટરલ ઇન્ડેક્સમાં સારો મૂવ જોવા મળે. સો આપણે ઓવરઓલ સેક્ટરની વાત કરીએ તો ઓવરઓલ સેક્ટરનો જે નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સ છે એ છેલ્લા 20 માર્ચથી એ બોટમ આઉટ થઈ ગયો છે, અને કરીબન એક અઠવાડિયા સુધી 10 માર્ચથી લઈને 20 માર્ચ સુધી એનો કરીબન 800થી 830ના રેન્જની અંદર એક બોટમ ફોર્મેશન બનાવવાનો ટ્રાય કર્યો, અને એના પછી બ્રેકઆઉટ આપીને કરીબન અત્યારે 889-890ની આજુબાજુ ચાલી રહ્યો છે. તો ઓવરઓલ રિયાલિટી ઇન્ડેક્સ છે એની એક આખી ટ્રેજેક્ટરી બદલાઈ ગઈ છે, અને એ જોતાં જે એની અંદર અમુક સ્ટ્રોંગેસ્ટ પ્લેયર છે જેમ કે ફોનિક્સ મિલ લઈ લે અથવા ગોદરેજ પ્રોપર્ટી લઈ લઈએ, શોભા ડેવલપર લઈ લઈએ, એમાંથી વન ઓફ ધ કંપની જે ફોનિક્સ મિલ જે મોસ્ટલી ઘણા એવા મોલ્સનું ડેવલપમેન્ટ કરે છે, એની અંદર ઘણી બધી ન્યૂઝને ચર્ચા આવી રહી છે કે ઘણી બધી જગ્યાએ લેન્ડ એક્વાયર કરી રહી છે, નવા મોલ્સનું પ્લાન આઉટ કરી રહી છે. તો એ જતાં આ કાઉન્ટરની અંદર ઘણા દિવસના કન્સોલિડેશન પછી ઇનફેક્ટ 13 માર્ચ પછીથી લઈને અત્યાર સુધી કરીબન 7-8 ટ્રેડિંગ સેશનની અંદર નેગેટિવ રિટર્ન આપ્યા પછી આજના સેશનની અંદર એને પાછલા 3-4 સેશનનું આખું નેગેટિવ રિટર્નને પોઝિટિવમાં કન્વર્ટ કરી દીધું છે. તો એ જોતાં આ કાઉન્ટરની અંદર જે બ્રેકઆઉટ આવ્યું છે થોડું પ્રોમિસિંગ લાગી રહ્યું છે. અત્યારે 2714ની આજુબાજુ ચાલી રહ્યું છે. કદાચ આ કાઉન્ટર આપણે 2680 રૂપિયાના ટાર્ગેટના સ્ટોપ લોસ રાખી અને 2840 સુધીની એક તેજીના સાથે સંભાવના સાથે ટ્રેડ કરવો જોઈએ. ડેફિનેટલી. તો આ છે ફિનિક્સ મિલ્સ. જબરદસ્ત એક્શન તમને અહીંયાથી ખાસ જોવા મળેલું છે. રિયલ એસ્ટેટ સેક્ટર, અસીમ સર, આપણે ગમે તેટલી વાત કરીએ કે ડિમાન્ડ જે છે તે ખાસ મોંઘા ભાવને કારણે ન આવે, પણ પોસ્ટ કોવિડ રિયલ એસ્ટેટનો સિનેરિયો ડેફિનેટલી બહુ જબરદસ્ત ચેન્જ થયો છે. ઇવન અમદાવાદમાં 7-8-10 કરોડ રૂપિયાના ફ્લેટ્સ પણ જે છે તે ગરમ ગાંઠિયાની જેમ વેચાઈ જાય છે, અને ગુરુગ્રામની તો આપણે વાત જ નથી કરવાની, બિકોઝ ત્યાં ફ્લેટની કોઈ કેપ સાઇઝ નથી, ઉપરની તરફ કોઈ કેપ નથી, કોઈ પણ ભાવ હોય લોકો ખરીદવા તૈયાર છે, અને ડીએલએફની સ્કીમ હોય તો લોકોને જબરદસ્ત પસંદ પડે છે. રિયલ એસ્ટેટમાં જે આ સેન્ટિમેન્ટલ ચેન્જ થયો છે, લોકો આટલા મોટા સ્પેન્ડિંગ કરવા તૈયાર થાય છે ઘર ખરીદવા માટે થઈને, અને એવું નહીં કે 1-2, લોકોની પાસે મલ્ટિપલ પ્રોપર્ટીઝ હોય છે. આ વસ્તુ ખાસ જે સેન્ટિમેન્ટલ પરિવર્તન આવ્યું તે આપણે સમજવાની જરૂર છે. અસીમ સર, આપણે જે વાત કરી કે ગરમ ગાંઠિયાની જેમ જે આપણા અમદાવાદમાં ફ્લેટ ખપી જાય છે, વાત એકદમ સાચી છે. કારણ કે હું આટલા વર્ષોથી ઓબ્ઝર્વ કરતો આવ્યો છે કે આપણે જે અમદાવાદના જે પણ આપણા ઇન્વેસ્ટર ગણો કે બાયર છે એ હંમેશા એક બાર્ગેન બાઇંગ કરતા હોય છે. પરંતુ છેલ્લા જેમ આપણે રાઇટલી વાત કરી, હું માનું ત્યાં છેલ્લા 5 થી 6 વર્ષે તો હું જોઉં છું કે એક રોબસ્ટ તેજી જોવા મળી છે, અને ખાસ કરીને હાઈ એન્ડમાં. એટલે અમદાવાદ માટે 14 કરોડ કે 15 કરોડના ફ્લેટ એક કદાચ આજથી 10 વર્ષ પહેલા કદાચ કોઈને કહ્યું હોય તો કોઈ માનવા તૈયાર નહોતું થતું. આજે તમે 4 થી 5 કરોડ એટલે નોર્મલ રેટ થઈ ગયો. સારા જે લક્ઝુરિયસ ફ્લેટની વાત કરતા હોય કે નોર્મલ રેટ થઈ ગયું. એટલે યુ રાઇટલી સેટ કે માર્કેટ ઘણું બધું એક હાઈ પ્રાઇસને એબ્સોર્બ કરતું આવ્યું છે. અત્યારની વાત કરીએ તો 2 વસ્તુ થઈ છે યશ, કે જે રીતે પર કેપિટા ઇન્કમ વધવા માંડી છે, અને આપણે ત્યાં જેમ ખાસ કરીને ગુજરાતની વાત કરીએ અથવા જેમ ગુરુગ્રામની આપણે વાત કરી
કે જે યંગ જનરેશન છે એ ઘરમાં જે અર્નિંગ મેમ્બર્સ છે વધારે થઈ ગયા છે અને એમનું એક ફોકસ એક વખત થયા પછી એઝ ઇન્વેસ્ટમેન્ટના પાર્ટ રૂપે પણ, કારણ કે 2 હાઉસ તમને ઇન્કમ ટેક્સમાં એનું ઇન્ટરેસ્ટ અલાઉ થતું આવ્યું છે અને એ કારણ છે જ્યારે ઇન્ટરેસ્ટ રેટ ઓન હાઉસિંગ ખૂબ જ રિઝનેબલ છે તો જે પોતાના સરપ્લસ જે મની છે એ ડેફિનેટલી રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ થઈ રહ્યા છે. એટલે યસ, આમાં 2 વસ્તુ છે કે જ્યારે આપણે વેલ્થ મેનેજમેન્ટની વાત કરતા હોઈએ તો ઇક્વિટી છે, બેંકની ફિક્સ ડિપોઝિટ છે, મ્યુચ્યુઅલ ફંડ છે અને એ પછી જ્યારે તમે ગોલ્ડ કે મતલબ જે પ્રેશિયસ મેટલ છે અને રિયલ એસ્ટેટ છે. તો આજે એક મેં ટ્રેન્ડ જરૂરથી જોયો છે કે જે સેકન્ડ હાઉસ તરીકે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરતા આવ્યા છે અને એની પાછળનું મુખ્ય કારણ જે ઇન્વેસ્ટેબલ સરપ્લસ લોકો પાસે છે. ત્રીજી વસ્તુ એ છે કે જેમ હમણાં આપણે વાત કરી કે ગવર્મેન્ટનું આઉટલે લગભગ 1,43,000 કરોડ ઇન્ફ્રા સ્પેન્ડિંગ માટે યરલી જ્યારે બનતું હોય તો એના પાર્ટરૂપે ઘણી જગ્યાએ આપણને ડિમાન્ડ પ્રોપર્ટીની ખૂબ જ મોટી જોવા મળી છે. હું પર્ટિક્યુલરલી વાત કરું કે જે ગુજરાતમાં આપણે ધોલેરામાં સેમિકન્ડક્ટરનો જ્યારે પ્લાન્ટ આવી રહ્યો છે તો સ્વાભાવિક રીતે જે આઉટસાઇડના બધા એરિયાઝ છે એમાં એક મોટી ડિમાન્ડ આપણને જોવા મળી રહી છે. એટલે લેન્ડ અને ખાસ કરીને જે પ્રોપર્ટીઝ છે એની ડિમાન્ડમાં એક સ્ટેડી ઉછાળો જોવા મળ્યો છે જે છેલ્લા 5 વર્ષમાં એક હિસ્ટોરિકલ જોવા મળ્યું છે. અને એ પછીનો જે સમય છે અત્યારે આવનારો સમય હું જોઉં છું તો એમાં કોઈ મોટો ડેન્ટ આવે એવી શક્યતા હું જોતો નથી, કારણ કે આજે દરેક જણ પાસે આફ્ટર પેઇંગ ટેક્સ સરપ્લસ ઇન્વેસ્ટેબલ રહે છે અને લોકો ઇન્વેસ્ટ કરતા આવ્યા છે. તો ઘણા બધા કારણો છે. આ એક મેં ખાલી તમને આપણે એક જિસ્ટ આપી છે કે બીકોઝ ઓફ ધીસ આપણને પ્રોપર્ટીમાં એક સારું જોવા મળ્યું છે. એક બીજી વાત કરીશ કે જે ઇનપુટ કોસ્ટ છે એમાં છેલ્લા 6 થી 8 મહિનામાં પણ ઘણો એવો સારો એવો ઘટાડો જોવા મળ્યો છે, ખાસ કરીને સિમેન્ટના પ્રાઇસમાં. તો આ પ્રોપર્ટી માટે એક પ્લસ પોઈન્ટ છે. પરંતુ યુ રાઇટલી સેડ કે જે હાઈ એન્ડ પ્રોપર્ટીઝ છે એમાં મેં જોયું છે કે ડિમાન્ડ ઘણી સારી દેખાઈ રહી છે અને ઇટ ઇઝ લાઇકલી ટુ બી કન્ટિન્યુ ઇન કમિંગ યર્સ. બિલકુલ. તો આવનારા દિવસોમાં આ બધા જ સંકેતો યથાવત રહેશે, તેના પર આપણે નજર રાખીશું. ક્વિક બ્રેકનો ફિલહાલ સમય, વિરામ બાદ આપણે માર્કેટ ક્લોઝિંગના અપડેટ પર અને સાથે સાથે આગળની ચર્ચાને યથાવત રાખીશું. બ્રેક બાદ તો વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વધીને ભારતીય માર્કેટ્સ બસ ક્લોઝ થઈ ચૂક્યા છે. તમારા માટે પ્રોવિઝનલ જે ક્લોઝના આંકડાઓ છે તે તમને બતાવી દઈએ. 22,020 પર 5% થોડી વધુ 0.34% ઘટાડો તમને નિફ્ટીમાં જોવા મળેલો છે. બેંક નિફ્ટી તમે જોઈ લો 0.5% આસપાસનો ઘટાડો 46,625 પર તમને પ્રોવિઝનલ ક્લોઝ અહીંયા થતું જોવા મળી રહ્યું છે. મિડકેપ પર હું એક વખત નજર કરી લઉં છું. આજે 1%ની બહુ જ સારી મજબૂતી, સરસ રિકવરી જે છે તે મિડકેપે બતાવી છે અને 47,800થી થોડા નીચે પ્રોવિઝનલી સેટ હજુ થવાનો સમય બાકી છે. પણ હા, સ્મોલ કેપ તમે જોઈ લો સામે 15,115 પર, પણ હા કમ્પેરેટિવલી મિડકેપ કરતાં સ્મોલ કેપમાં મજબૂતી થોડી ઓછી છે. દિવસભર આજે રેન્જમાં રહ્યા હતા આપણે એમ કહી શકીએ. તો સ્મોલ કેપની સ્થિતિ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. ઓવરઓલ વોલેટિલિટી ઇન્ડેક્સ આજે 4.5% વધીને બંધ થયું છે. 13.10 સુધી ગયા હતા. 12.79 પર તમને ક્લોઝ થતો જોવા મળે છે વિક્સ, અને આવી સ્થિતિમાં 13 ને નીચે હજુ પણ વિક્સ જે છે તે તમને જોવા મળી રહ્યો છે. બહુ ઇન્ટરેસ્ટિંગ સેટઅપ તમને જોવા મળી રહ્યો છે. આજના ટોપ ગેઇનર્સ અને લૂઝર્સ હું જોઈ રહ્યો હતો નિફ્ટીના, જેમાંથી એક સ્ટોક જે છે તે ઉડીને આંખે વળગી રહ્યો છે અને તે છે HDFC બેંક. આજે અભી 1%થી વધુની વેચવાલી સાથે ક્લોઝ થયો છે HDFC બેંક અને જબરદસ્ત તમને આજે 0.25% આસપાસની વેચવાલી જોવા મળી. 1420, 1410 અને ઉપર 1450 આ એક બ્રોડ બેઝ રેન્જ બની રહી છે. 1450થી વારંવાર સેલિંગ આવે જ છે ઇનએવિટેબલી HDFC બેંકમાં. આની અંદર HDFC બેંકના આપણે મંથ ઓન મંથ ડેટા જોઈએ તો સૌથી પહેલાં આ સ્ટાર્ટિંગ મંથના જોઈએ તો 1 માર્ચે સૌથી વધારે એની જે કેન્ડલ બની હતી 2%ની કેન્ડલ બની હતી અને ત્યાર પછી HDFC બેંકે બેન્કિંગ ઇન્ડસ્ટ્રીની અંદર સૌથી પહેલાં રિવર્સલ એને આપ્યું હતું, બેંક ઇન્ડેક્સ કરતાં આપી અને એના પછી થોડું એનું સસ્ટેનેબલ મૂવ ક્રિએટ કરતાં 1450 સુધીના એને રેઝિસ્ટન્ટ ઝોનની આજુબાજુ ગયો અને એના પછી ત્યાંથી કન્સોલિડેશન કરતાં થોડું ટાઈમ કરેક્શન કરતાં થોડું ઘણું એ નીચે આવીને અત્યારે એના નીચેના ઝોનની આજુબાજુ છે. તો કરીબન અત્યારે 1425ની આજુબાજુ ચાલી રહ્યો છે. મને એવું લાગે છે કદાચ HDFC બેંક અત્યારે ફરીથી એના સપોર્ટ ઝોન જે 1400ની આજુબાજુના છે, જે અહીંયાથી 1-1.5%ની આજુબાજુના નજીકના લેવલના છે, કદાચ ત્યાં સુધી વધુમાં વધુ ડાઉન સાઇડ સ્ટ્રેચ થઈ શકે છે. સો એ ઝોનની આજુબાજુ જો HDFC બેંક મળતો તો ત્યાં આગળની ફરીથી એક બોટમ બનાવવાનો ફોર્મેશન બનાવવાનો ટ્રાય કરશે અને કદાચ 1400-1410 વચ્ચેના લેવલની આજુબાજુ જો તમને કાલના સત્રની અંદર HDFC બેંક જોવા મળે તો કદાચ એની અંદર બાઇંગ કરવાની ચેષ્ટા કરવી જોઈએ. તો બાઇંગ ઓફ ધ ડિપ્સ એ રણનીતિ રહેશે HDFC બેંકમાં. ક્લિયરલી હીરો ઓફ બેંક નિફ્ટી પણ હમણાં જોઈ રહ્યા છે કન્સોલિડેશનમાંથી બહાર આવવાના મૂડમાં છે.
એક તરફ વસીમ સર આપણે ન્યૂઝ જોઈએ છીએ એફપીઆઈ સારા એવા પૈસા ઠલવે છે, એફઆઈઆઈઝ હજુ પણ સ્કેપ્ટિકલ છે. ઇન્ડિયન તમે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીના રોકાણ જુઓ તો એ પણ બહુ સારું છે, પણ એચડીએફસી બેંકને ખબર નહીં શું નડે છે. એફપીઆઈઝ જે છે તેમને બોન્ડ માર્કેટ વધારે રસ છે. હમણાં બોન્ડ માર્કેટમાં પી નોટ્સ વગેરેમાં પણ જોઈ રહ્યા છીએ આપણે સારી ખરીદદારીઓ આવતી હોય છે. સો એ એક વસ્તુ ચલો માની લઈએ કે હવે જે આમના વચ્ચે સમાચાર હતા કે બોન્ડ માર્કેટમાં મોટો પૈસો ઠલવાશે એટલા માટે થઈને આ બધું આવી રહ્યું છે. પણ આવા જે સ્ટોક્સ છે જે નિફ્ટીને બેંક નિફ્ટીને ડ્રેગ કરી શકે, મૂવ આપી શકે, આવામાં તમને જે મર્જર થયું ત્યારબાદ બહુ જ સીમિત દાયરામાં સંકેતો બન્યા છે. એટલે એચડીએફસી બેંકને એક વખત થોડું ફાઇન ટ્યુન કરવાની વધારે જરૂર રહેશે સમજે. યસ, જે એચડીએફસી બેંક છે આપણે જાણીએ છીએ કે પ્રીમિયમ કમાન્ડ કરતું હતું ફોર અ વેરી લોંગ ટાઈમ, અને એફઆઈઆઈ નું એક કહી શકાય કે બહુ પ્રિફર્ડ સ્ટોક હતો. મર્જર એચડીએફસી અને એચડીએફસી બેંકના મર્જર પછી આપણે જોયું કે જેમના ટોપ લેવલના જે મેનેજમેન્ટ હતું એમાં ઘણા બધા ચેન્જીસ થયા. મેઇન વસ્તુ એ થઈ કે જ્યારે મર્જરના પ્રપોઝલ આવી ત્યારે એક આપણી જે ગણતરી હતી, સ્ટેટિસ્ટિક્સ હતું કે મર્જર થયા પછી જે આરબીઆઈના નોર્મ્સ પ્રમાણે જે એમને સીઆરઆરમાં જે પૈસા મૂકવા પડતા હોય છે એમાં લગભગ 10,000 કરોડનું ઘટાડો આપણને એમાં, એટલે એમની રિક્વાયરમેન્ટ એટલી ઓછી થશે જેથી કરીને સરપ્લસ રહેશે. પણ એ પછી આપણે જોયું કે જે મેનેજમેન્ટમાં જે ટોપ લેવલના ચેન્જ થયા પછી એફઆઈઆઈનું બહુ હેવી સેલિંગ આપણને સ્ટોકમાં જોવા મળ્યું. એટલે મેઇન વસ્તુ એ છે કે જે પ્રીમિયમ કમાન્ડ કરતું હતું આ સ્ટોક એમાં આપણને મોટો ઘટાડો જોવા મળ્યો. અને ટેકનિકલી હમણાં અભિભાઈએ વાત કરી, હું ચોક્કસ એમની સાથે એગ્રી થઉં છું કે નીચા લેવલે એક સપોર્ટ જરૂરથી મળે છે સ્ટોકમાં. મેઇન વસ્તુ એ છે કે એલઆઈસીને 10% સુધી ખરીદવાની એક પરમિશન મળેલી છે, એટલે નીચા મથાળે બાઇંગ આવી જાય છે. પરંતુ જે અપવર્ડ મુવમેન્ટ છે એ સસ્ટેન થતી નથી, કારણ કે આપણે પિયર્સ સાથે જ્યારે પણ કમ્પેરિઝન કરીએ કોઈ વસ્તુની તો વેલ્યુએશન્સ ચોક્કસ એ વખતે આપણને થોડા મોંઘા લાગતા હોય છે અને એ કારણસર અપવર્ડ મુવમેન્ટ કેપ થઈ જાય છે. હજી હું એવું માનું છું કે હા, ટ્રેડિંગના એંગલથી ડેફિનેટલી જે આપણને લેવલ અભિભાઈએ કીધા છે એને ધ્યાનમાં રાખવા જોઈએ. ઇન્વેસ્ટમેન્ટના એંગલથી હજી ઉતાવળ કરવાની મારી એડવાઇસ નથી. દેર આર મેની રીઝન્સ બિહાઇન્ડ ઇટ કે એક તો જે રિઝર્વ બેંકના જે અત્યારના નોર્મ્સ છે જે ચેન્જીસ થઈ રહ્યા છે, અને આપણે જોઈએ છીએ કે જે અનસિક્યોર્ડ લોનની મોટી ચિંતા આરબીઆઈ વ્યક્ત કરી છે અને એના ઓડિટ પણ, સ્પેશિયલ ઓડિટ પણ દરેક બેંકમાં આપવામાં આવ્યા છે. તો હું માનું ત્યાં સુધી એચડીએફસી બેંક માટે લેવાની ઉતાવળ ના થઈ શકે. જરૂરથી ટ્રેડિંગ માટે જે બોટમ જે લેવલ આપ્યા છે એ એટ્રેક્ટિવ થતા હોય શોર્ટ ટર્મ માટે, પણ લોંગ ટર્મ ઇન્વેસ્ટરને હું કહીશ કે થોડું વેઇટ કરો, કારણ કે એમાં જે એનો મતલબ એનું ઝેર છે એ પૂરું થયું નથી. વિલ હેવ ટુ વેઇટ ફોર લિટલ લોંગર ટાઈમ, એટલે વેઇટ કરવાની એડવાઇસ છે. ઓફકોર્સ હું માનું ત્યાં સુધી 1420 થી નીચે જાય એવી શક્યતા ઓછી છે, પણ રોકાણ કરીને જ્યારે પોતાના જે બાઇંગ છે એ એવી રીતે જોવું જોઈએ એ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આપણને કેટલું રિટર્ન મળશે. શોર્ટ ટર્મમાં જરૂરથી એમાં બાઉન્સ બેક આવી શકે છે, પરંતુ લોંગ ટર્મના ઇન્વેસ્ટર માટે હું રાહ જોવાની એક મારી એડવાઇસ રહેશે. ડેફિનેટલી, તો થોડી રાહ જોવી જોઈએ. ડેફિનેટલી આ એક એવો સ્ટોક છે કે જે તમારા પોર્ટફોલિયોમાં બહુ મોટા રિટર્ન્સ પહેલાં બનાવી ચૂક્યો છે જ્યારે મર્જર નહોતું થયું, અને હવે મર્જર થયા પછી સ્વાભાવિક આ સ્ટોકને થોડો સમય લાગે અને એ જ સમયે લઈ રહ્યું છે. આજના ટોપ ગેનર્સમાં બજાજ ફાઇનાન્સ પર એક વખત નજર કરી લઈએ. અભી બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર ફિન નિફ્ટીની એક્સપાયરી હતી અને આવી સ્થિતિમાં ખેલા ઉભે થયું છે અહીંયા બજાજ ફાઇનાન્સમાં 2.5% ઉપર 6,900 ઉપર ક્લોઝ થવામાં સફળ થયો છે. સારી મજબૂતી હતી. કોઈ શોર્ટ કવર થયા છે? શું પરિસ્થિતિ જુઓ છો અહીંયા? મોસ્ટલી આમ જોઈએ જોઈએ તો બજાજ ફાઇનાન્સે છેલ્લા અઠવાડિયા પહેલી બીજી માર્ચ પછીથી એક બેઝ ફોર્મેશન ક્રિએટ કરી દીધું હતું, અને બેઝ ફોર્મેશન ક્રિએટ કર્યા પછી પાછલા 5 દિવસની અંદર સતત અપટ્રેન્ડની અંદર છે, અને ઓન એવરેજ એનો હરેક દિવસે 2 કે 1 કે 1.5% કરતાં ઉપર બંધ રહે છે. અને આજે તો એને એકદમ કહીએ ને કે ઉપરની છપ્પર જે ઓફર બોલિંગર બેન્ડ છે એ તોડીને આજે ઉપર નીકળી ગયો છે. તો ઘણી સારી એવી તેજી દેખાઈ રહી છે. જે ઘણા બધા કન્સર્ન હતા કે જ્યારે પૂનાવાલા ફાઇનાન્સ હોય કે રિલાયન્સ જીઓનું એક આયામ આવતું હોય, જીઓ ફિનાન્સ એ બધી ફિલ્ડની અંદર જતું હોય ત્યારે ડેફિનેટલી ક્યાંક ને ક્યાંય આ બધી કંપની માટે કોમ્પિટિશન ઇન્ટેન્સિફાય થતી દેખાતી હોય છે. પણ જ્યારે કોઈ કંપની ઇનહેરિટન્ટલી બહુ ડીપ ડાઉન ઇન્ડસ્ટ્રીની અંદર, રિટેલની અંદર એટલું પેનેટ્રેશન હોય છે, તો આ કંપનીને ઘણીવાર હેડવિન્ડ હોતા હોય છે, પણ એનો એવું નથી કે એનો ગ્રોથ આઉટલુક એકદમ બ્લિંક થઈ જાય છે, રાઈટ? તો અને એ જોતા સાથે સાથે એનો શેરની અંદર ઘણું સારું એવું કરેક્શન આવી ગયું છે. 8,000ના લેવલમાંથી જે ટ્રેડ થતો હતો શેર એ પાછલા 6 મહિનામાં ટાઈમ કરેક્શન બી કર્યું છે અને પ્રાઇસ કરેક્શન થઈને અત્યારે કરીબન 7,000ની આજુબાજુ ટ્રેડ થઈ રહ્યો છે. તો એ ઓવરઓલ જોતા અત્યારે થોડો વેલ્યુ ઝોનની આજુબાજુ છે, તો કદાચ થોડી ઘણી સારી એવી ફંડની લેવલમાં ડિલિવરી બાઇંગ આવ્યું એવી સંભાવના વધારે છે. તો આ કાઉન્ટરની અંદર ઇમિડિયેટલી ટ્રેડિંગ માટે કોઈ પર્સપેક્ટિવનો વ્યૂ નથી, બટ કોઈ બી ભાવે આ પુલબેક આવે, જો કરીબન આ પુલબેક
અત્યારે ભાવ 69.20 ચાલી રહ્યો છે. જો 6766 અથવા 6700ની આજુબાજુનો આ ભાવ જોવા મળે ગમે ત્યારે તો આ કાઉન્ટરની અંદર તમે લોંગ કરવાની ચેષ્ટા કરશો. 6400 કે 6460ના ટાર્ગેટ સ્ટોપ લોસ રહેશે અને 75 સુધીના એ ટાર્ગેટ રહેશે. ઓકે, એટલે 7000ના જે સાયકોલોજીકલ લેવલ છે તેને પાર જવાની પૂરી કોશિશ હવે સ્ટોક કરી જ રહ્યો છે. સો બજાજ ફાઇનાન્સ તમારા માટે થઈને. સર, નેક્સ્ટ બ્રિટાનિયાના ચાર્ટ્સ તમે લઈ આવો સ્ક્રીન પર. આજે દિવસની શરૂઆત તમે જોઈ હોય તો FMCG ઇન્ડેક્સમાં તમને મેજર વેચવાલી જોવા મળી હતી. બ્રિટાનિયા વોઝ વન ઓફ ધ ટોપ લૂઝર જ્યારે માર્કેટ ખુલ્યું. પછી માર્કેટમાં પણ સારી રિકવરી આવી. 22,000ને પાર ફટાફટ પહેલી 5 મિનિટની અંદર જ નીકળી ગયા અને બ્રિટાનિયા પણ તમે જુઓ તો વન ઓફ ધ ટોપ ગેઇનર. 4,961ના આજના ક્લોઝ છે. 2% આસપાસની મજબૂતી સાથે જબરદસ્ત એક્શન જોવા મળ્યો છે બ્રિટાનિયામાં. અભી ડેફિનેટલી. સો સૌથી પહેલાં આપણે ઓવરઓલ FMCG કાઉન્ટરની વાત કરીએ તો જે રીતનું એવી એક્સપેક્ટેશન હતી કે દરેક વસ્તુ થોડી ઇન્ફ્લેશન વધી રહ્યું છે તો ઓવરઓલ FMCG કાઉન્ટર થોડું ઘણું નીચેના લેવલે ટ્રેડ થતું જોવા મળતું હતું. મોરઓવર આજની જે ફોર્મેશન છે એ ઘણી સારી અને બેઝિકલી આપણે બુલિશ મારી બાજુની એક બુલિશ એંગલ્ફિંગ પેટર્ન કરી શકીએ જેને લાસ્ટ કેન્ડલને આખી એંગલ્ફ કરીને આખી એક મોટી કેન્ડલ બનાવી છે અને એ જોતાં જે પર્ટિક્યુલર બ્રિટાનિયાનું કાઉન્ટર છે એ કદાચનો એની તેજીની પોઝિશન ફર્ધર દિવસ માટે બી સસ્ટેન કરી શકે છે. તો અત્યારે 3950ના આજુબાજુની ભાવની આજુબાજુ ટ્રેડ થઈ રહી છે. 50 રૂપિયા કે 1%નો અહીંયા સ્ટોપ લોસ રાખી અને તમે 5,000 રૂપિયા સુધીના ટાર્ગેટ 5,000થી 5,050 રૂપિયા સુધીના ટાર્ગેટ માટે કાઉન્ટરની અંદર ચેઝ બી કરી શકો છો. ચેઝ કર સકતે હૈ 5,500 સુધી આગળ જતા બ્રિટાનિયા FMCG સ્ટોક્સ. જબરદસ્ત એક્શન હતું. અસીમ સર, હમણાં અમે NBFCsની વાત કરી રહ્યા હતા, પર્ટિક્યુલરલી બજાજ ફાઇનાન્સની અમે વાત કરી. મારો સવાલ એ એંગલથી છે કે RBIએ ઘણી સાફ સફાઈ કરી જે છે તે ઘણી ધૂળ જે છે તે નીકળી ગઈ છે NBFCમાંથી, આપણે એવું માનવું જોઈએ. પણ એક સારો એવો ફેઝ હતો તેજીનો NBFCsનો જે અટક્યો છે હમણાં. બેન્ક્સમાં હજુ પણ સાફ સફાઈ ચાલી રહી છે તેવું ડેફિનેટલી આપણે માનવું જોઈએ. પેમેન્ટ આ બધી ફિનટેક વગેરેમાં પેટીએમમાં છેલ્લે જોયું, પછી JM ફિનાન્શિયલમાં થયું, એટલે એ બધું થઈ રહ્યું છે હજુ પણ. એટલે મારું સમજવાનો એંગલ એ છે, શું તમે માનો છો કે NBFCsમાં જે થવાનું હતું તે થઈ ગયું, હવે RBI કોન્ફિડન્ટ છે કે હજુ પણ તમને એવું લાગે છે કે એક ફેઝ રહેશે? જેમ કે આજે બજાજ ફાઇનાન્સમાં જેવું સારી તેજી જોવા મળી છે, લીડર ઓફ ધ પેક છે NBFCsમાં, તો થોડું સમજવાનું રહેશે હવે આપણે NBFCsને. અસીમ સર, સૌપ્રથમ જે રીતે NBFC અને ફિનાન્સ સેક્ટર ની વાત કરીએ તો યસ, જો આપણે બેન્કિંગ સેક્ટરની સાથે જો કમ્પેરિઝન કરીએ તો ભારતની ઇકોનોમીમાં NBFC સેક્ટરનું મોટું યોગદાન છે અને તમે જોશો તો એટલું સારું પેનિટ્રેશન છે કે જેનાથી ફિનાન્સ સારું મળી રહે. માઇક્રો ફાઇનાન્સ હોય, વ્હીકલ ફાઇનાન્સ હોય, હાઉસિંગ ફાઇનાન્સ હોય, આ બધામાં આ બધી કંપનીઓ ઘણું સારું કામ કરી રહી છે, એમાં કોઈ ડાઉટ નથી. પણ ઓફ લેટ જે રીતે બે વસ્તુ ઇમર્જ થઈ છે, એક તો રિઝર્વ બેંકનું એક ટાઈમ એન્ડ અગેન વોર્નિંગ સિગ્નલ અબાઉટ ધી ક્રેડિટ, એટલે કે જે અનસિક્યોર્ડ ક્રેડિટથી માંડી અને જે ફાઇનાન્સ માટેના જે રેશિયોઝ છે એના ઉપર એક સ્ટ્રિન્જન્ટ એક્શન લેવાની શરૂઆત કરી. જે આપણે વાત કરી બે ફિનાન્સ કંપનીઓ ઉપર જે હમણાં RBI સ્પેશિયલ ઓડિટ પણ આપવામાં આવ્યું છે. એટલે એક્રોસ ધી બોર્ડ તમે જોશો તો એક એવું એક ચિંતાનો હતો એક આપણે ગણી શકાય જ્યારે કોઈ પણ ન્યૂઝ આવતા એની ઇફેક્ટ પડતી હોય છે અને એના કારણસર આપણને એક સારો ઘટાડો પણ જોવા મળ્યો. નંબર 1. નંબર 2, જે આપણે બજાજ ફિનાન્સની વાત કરી તો બજાજ ફિનાન્સના કેપિટલના પ્રમાણમાં તમે જો AUM જોશો તો આ ટાઈપની કંપનીમાં સૌથી મોટામાં મોટું AUM આપણને બજાજ ફિનાન્સમાં જોવા મળ્યું છે અને એક લાસ્ટ યરને બાદ કરતા તમે જોશો તો કંપનીએ ઘણું સારું રિટર્ન આપ્યું પણ છે. હવે અત્યારની વાત કરીએ તો કોમ્પિટિટિવ એજ પણ ઘણો દરેક કંપની માટે મહત્વનો થઈ ગયો છે, કારણ કે જ્યારે CRR ને બધા વધતા હોય તો કંપનીની કોસ્ટ ઓફ ધ કેપિટલ વધતી ચાલી છે, એટલે માર્જિન ઉપર થોડું પ્રેશર આપવામાં આવ્યું છે. બીજી બાજુ નવા એન્ટ્રન્ટના કારણસર આપણને કોમ્પિટિશન પણ દેખાઈ રહી છે, એટલે સાફ સફાઈ ઘણી થઈ ચૂકી છે. હું આ સેક્ટર માટે એટલા માટે બોલીશ છું કે ઇવન તમે જોશો તો ઇવન જેટલી બી કંપનીઓ આવે છે તો ક્રેડિટની ડિમાન્ડ ઘણી સારી દેખાઈ રહી છે. પણ જે ટાઈમ એન્ડ અગેન જેમ આપણે લાસ્ટ વીક આપણે વાત કરી હતી કે સેબીએ જે સ્ટ્રેસ ચેકના કારણસર જેવી ઇમ્પેક્ટ આવી એવી ઇમ્પેક્ટ થોડી રિઝર્વ બેંકના વોર્નિંગ સિગ્નલના કારણસર આ સેક્ટર ઉપર પણ આવેલી છે. પણ આઈ થિંક વર્સ્ટ સીમ્સ ટુ બી ઓવર. અને જો મને સ્પેસિફિકલી એક સ્ટોક પૂછતા હોય આ બધામાં તો મને L&T ફાઇનાન્સ એક બહુ જ ડિફેન્સિવ તરીકે ઘણું સારું ફ્યુચર માટે દેખાઈ રહ્યું છે. એટલે એવા ઘણા બધા સ્ટોક હોઈ શકે, પરંતુ એક મને જે અત્યારે એકદમ યાદ આવ્યું પ્રમાણે L&T ફાઇનાન્સ ઘણું સારું લાગી રહ્યું છે અને ફાઇનાન્સ NBFC અને ફાઇનાન્સ સેક્ટર એ પણ બહુ જ પોઝિટિવ લાગી રહ્યું છે. પણ મેં જેમ કહ્યું પ્રમાણે પ્રોસેસ ઇઝ ગોઈંગ ઓન અને ઇટ વિલ ઓવર વિધિન અ મંથ ઓર ટુ. એટલે
ચિંતા કરવા જેવું કોઈ નથી. દરેક કંપની પોતાના જે બેલેન્સ શીટ છે એને ચોખ્ખી કરી રહી છે. તો વર્સ્ટ સીમ્સ ટુ બી ઓવર, પણ એક આપણે ગ્રેજ્યુઅલી અને અપવર્ડ મુવમેન્ટ ચોક્કસ જોવા મળી શકશે. ડેફિનેટલી. તો વ્યૂ તમને અહીંયાથી ખાસ બનતું આપણને જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. ઓવરઓલ બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર એનબીએફસીઝ આવીને ઊભા છે. નેક્સ્ટ જો તમારે એક સેક્ટર ધ્યાનમાં રાખવાનું હોય તો તે છે ઓઇલ એન્ડ ગેસ, બિકોઝ અહીંયા તમને સારું એક્શન બનતું જોવા મળ્યું. નિફ્ટી એનર્જી હોય અભી કે ઓઇલ એન્ડ ગેસ હોય, સારી મજબૂતી હતી અહીંયા જોવા મળી હતી. અને રિવર્સલ જે બ્રિટાનિયા એફએમસીજીની આપણે વાત કરી એવી જ રીતે અહીંયા પણ જોવા મળ્યું. ઓઇલ ઇન્ડિયા તમે જુઓ ટોપ ગેનર, વન ઓફ ધ કહી શકાય, બહુ સારી મજબૂતી અહીંયા જોવા મળી. ગુજરાત ગેસ તમે જુઓ તો અહીંયા તમને મેજર એક્શન બનતું જોવા મળ્યું. સો આ પરિસ્થિતિ થોડી સમજવાની છે. ઓવરઓલ એનર્જી સ્પેસમાં સારું એક્શન હતું. ક્રૂડના ભાવોને થોડી અસર પડી છે ગ્લોબલી, જેની પણ તમને સીધી અસર અહીંયા આવતી જોવા મળી હોય. સો આપણે નિફ્ટી એનર્જી ઇન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટી એનર્જીના ઇન્ડેક્સે બેઝિકલી સૌથી મોટું બ્રેકડાઉન 13મી તારીખે આપ્યું હતું 5%ના ફોલ પછી. એના પછી સતત એક કોન્સ્ટન્ટલીનું એના 5 પછીના ટ્રેડિંગ સેશનની અંદર એક બોટમ ફોર્મેશન કરી રહ્યું હતું અને 3 દિવસ પહેલાં એને સારો એવો બ્રેકઆઉટ આપ્યો હતો અને એ બ્રેકઆઉટને બહુ સારી રીતે સસ્ટેન કરી રહ્યું છે. ઇવન આજના સત્રની અંદર બી એ પોઝિટિવ મોમેન્ટમ સાથે જ ઓપનથી ક્લોઝનું જે આપણે કેન્ડલ ફોર્મેશન કહીએ એની અંદર પોઝિટિવ ક્લોઝ સાથે જ એ ક્લોઝ આઉટ થઈ રહ્યું છે. સો ઓવરઓલ જે રીતનું શોર્ટ ટર્મના પર્સપેક્ટિવથી જોવા જઈએ તો ઓવરઓલ એનર્જી કાઉન્ટરની અંદર ડેફિનેટલી ક્રૂડ ઓઇલને એ બધાની ઇમ્પેક્ટ થતી હોય છે, પણ ગવર્મેન્ટના જે બધા ઇનિશિયેટિવ આવી રહ્યા છે કે જે સ્ટોર્ડ હાઇડ્રો પંપને હોય, સોલારને લઈને હોય અથવા તો બીજા જેમ કે ઓઇલના નવા એક્સપ્લોરેશનને લઈને હોય, એ જોતાં આ ઓવરઓલ સેક્ટર બહુ સારું એવું ધમધમી રહ્યું છે. તો એ જોતાં ઓવરઓલ સેક્ટરના દરેક શેરની અંદર અમુક આપણે સિલેક્ટિવ શેરની અંદર થોડું બુલિશ રહેવું જોઈએ કે જેનો ફોકસ જેની અંદર કેશ રીચ કંપની છે અને જેમનું ફોકસ થોડું ઘણું રિન્યુએબલ એનર્જીને એના ઉપર તરફ જઈ રહ્યું છે. તો એ જોતાં ગેલ, સેલ, ઓઇલ ઇન્ડિયા એ બધી કંપની ઓવરઓલ પોઝિટિવલી બાયસ લાગી રહી છે. ઓકે, તમે ગેલ, સેલ બધાની વાત કરી. અમારી નજર જે છે તે આજે પીએસઈ પર પણ હતી. નિફ્ટી પીએસઈ ઇન્ડેક્સમાં પણ સારી મૂવ તમને બનતી જોવા મળી અને એમાં ગેલ, ઓઇલ ઇન્ડિયા બધાએ સારો લાભ ઉઠાવ્યો છે. આમ પણ સરકારી કંપનીઓ જ્યારે ઇલેક્શનનું વર્ષ હોય, અસીમ સર આપણે હિસ્ટ્રી જાણતા આવ્યા છીએ કે થોડા કન્સોલિડેશનમાં આવી જાય, પણ આ વખતે એવું થઈ નથી રહ્યું. મે બી એમના પોતાના રીઝન હોય, જેમ કે ગેલ છે, નેચરલ ગેસના પ્રાઇસીસ આ તે બધાને લઈને થોડી અસર છે, ક્રૂડના ભાવોની અસર તમને ઓઇલ ઇન્ડિયામાં જોવા મળી રહી છે. તેમ છતાં પણ આ બધી સરકારી કંપનીઓમાં જબરદસ્ત એક્શન હજુ પણ યથાવત છે. એટલે બાઇંગ ઇન્ટરેસ્ટ અટક્યો નથી. આ વસ્તુ કંઈક આપણને જે છે તે ખાસ સમજવાની રહેશે પહેલી વાત. અને બીજું કે ઇલેક્શનનું વર્ષ છે એટલે હવે 2 મહિના જ્યારે છેલ્લા બાકી છે તો થોડું કન્સોલિડેશન શું આપણે એક્સપેક્ટ કરવું જોઈએ ગેલ, ઓઇલ ઇન્ડિયા, સેલ આ બધી વસ્તુઓ પાસેથી? ગેલ, ઓઇલ ઇન્ડિયા એ બધાની વાતમાં આપણે ચોક્કસ જે પર્ટિક્યુલર સેક્ટરને ઇફેક્ટ કરતી વાત છે, કારણ કે આજે જ્યારે ક્રૂડના પ્રાઇસ ફર્મ થયા છે અને ઇટ્સ લાઇકલી ટુ બી રિમેન ફર્મ ઇન કમિંગ મંથ્સ, તો એની ઇમ્પેક્ટ એના પેલા માર્જિન ઉપર પડતી હોય છે. ખાસ કરીને ઓઇલ ઇન્ડિયાની વાત કરીએ તો એમને ફાયદો છે, પરંતુ જે ઓઇલ માર્કેટિંગ કંપનીઝ છે એને માર્જિનમાં ક્યાંક પ્રેશર આવી શકે છે. પણ જેમ હમણાં અભિભાઈએ વાત કરી સાથે હું બિલકુલ સમજ છું કે જે રીતે ગવર્મેન્ટનું જે ફોકસ છે ઓલ્ટરનેટ સોર્ટ ઓફ એનર્જી માટે કે એમાં ઇથેનોલ બ્લેન્ડિંગ વધારવાની છે અને હમણાં જ અમુક જે પંપ ડિક્લેર થયા છે 100% ઇથેનોલ તરીકે એનાઉન્સ કરવામાં આવ્યું છે. એટલે કદાચ આ જે ઓઇલ પ્રાઇસની જે મુવમેન્ટ છે કદાચ ઇટ વિલ ટેક ફ્યુ યર્સ, પણ આપણને એ નલિફાઈડ કરતી દેખાશે. પરંતુ પબ્લિક સેક્ટર જે એન્ટરપ્રાઇઝ છે, યુ રાઇટલી સેડ કે જ્યારે પણ ઇલેક્શન આવવાની હોય ત્યારે આ સેક્ટર ઉપર એક દબાણ આવતું હોય છે. પણ જેમ મેં શરૂઆતમાં એક વાત કરી કે સમોરાવ માર્કેટે બી એક્સેપ્ટ કર્યું છે, ઓવરઓલ જે સર્વે પણ દેખાડે છે કે ધીસ ટાઈપ ઓફ જે અત્યારની ગવર્મેન્ટ છે એની પોલિસી વિલ કન્ટિન્યુ. અને એક વસ્તુ બહુ મહત્વની છે યશ, કે હું તો આટલા વર્ષોથી માર્કેટને ઓબ્ઝર્વ કરતો આવ્યો છું. પીએસસી સેક્ટર વોઝ હાઈલી નેગ્લેક્ટેડ બિફોર ફ્યુ યર્સ અને કોઈ સામે જોવા પણ તૈયાર હતું, કારણ કે ડિવિડન્ડ યીલ્ડના એંગલથી ચોક્કસ એટ્રેક્ટિવ બનતું હતું, પણ જ્યારે ગ્રોથની વાત આવે તો ગ્રોથમાં એક ડિસઅપોઇન્ટમેન્ટ મળતું હતું. એવી નંબર ઓફ સ્ક્રિપ્ટ છે, કદાચ આપણે લાંબુ લિસ્ટ બનાવી શકીએ, પરંતુ એ સિનેરિયો ડેફિનેટલી બદલાયો છે. કંપનીઓ પોતાના અર્નિંગ ઉપર ફોકસ કરી રહ્યું છે અને ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન તો ડેફિનેટલી લિબરલ છે જ એમાં, પણ જે કેપિટલ ગ્રોથ થઈ રહ્યો છે દેટ ઇઝ ડેફિનેટલી સારું. આજે લગભગ હું ના બોલતો 2 થી 3 વર્ષ પહેલા જે આપણે પંજાબ નેશનલ બેંકની વાત કરીએ તો 12-15 રૂપિયાનો ભાવ હતો, આજે 123 ની આસપાસ છે. એટલે મેનીફોલ્ડ રિટર્ન આપણને મળી ચૂક્યું છે, પણ તેમ છતાં પણ એવું માનવાને કારણ નથી કે અહીંથી આગળ ગ્રોથ નહીં થાય. ઓન ધ કોન્ટ્રરી જે ફોકસ છે કે પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝને મોર એફિશિયન્ટ બનાવવાનું, સેલ્ફ સફિશિયન્ટ બનાવવાનું અને જ્યાં જે કંપનીઓને એક્સપોર્ટના ગ્રોથની પોટેન્શિયાલિટી છે એના માટે એક્સપોર્ટ કરવાનું. તો હું માનું છું કે જેમ પ્રાઇવેટ સેક્ટરને આપણે એનાલિસિસ કરીએ છીએ, સિમિલરલી પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ પણ આવનારા સમયમાં એ જ રીતે આપણે એનાલિસિસ કરશું. સો વ્યૂ ઇઝ એબ્સોલ્યુટલી બુલિશ. હું પોઝિટિવ છું આ સ્ટોક માટે બધા,
એમાં કરેક્શન માઇનર આવ્યું છે, પણ એ બાઇંગ ઓપોર્ચ્યુનિટી સમજવી જોઈએ. આઈ એમ નોટ એટ ઓલ ડિસઅપોઇન્ટેડ. ઓન ધ કોન્ટ્રરી, એક મને ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી દેખાઈ રહી છે. ક્લિયરલી ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી તમને અહીંયા પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ માટે જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે. આજે એક જગ્યા આપણા સૌ કોઈ નજર હતી નિફ્ટી મેટલ પર પણ હતી. નિફ્ટી મેટલમાં આજે સારો મૂવ આવતો જોવા મળ્યો અને એક રીતે કહો કે નિફ્ટી જ્યારે થોડું ઘટાડાના મૂડમાં ઉપરના સ્તરોથી આવ્યું તો સપોર્ટ પણ નિફ્ટી મેટલે આપેલો છે. સ્ટોક્સ તમે જુઓ, હિન્દાલ્કો સારી મજબૂતી હતી, નાલ્કોમાં સરસ બસ બનતો જોવા મળેલો હતો. અભી એક વખત થોડું સમજી લઈએ ચાર્ટ પર. પર્ટિક્યુલર આપણે ચાર્ટિકલી વાત કરીએ તો આ કંપની ડેફિનેટલીનું એક સારું કન્સોલિડેશન પછી બ્રેકઆઉટ આપ્યું છે અને છેલ્લા 3 દિવસની એને જે રેન્જ હતી એ રેન્જ તોડીને આજે બ્રેકઆઉટ આપ્યું છે અને 558ના ભાવની આજુબાજુ અત્યારે હિન્દાલ્કો કરીબન 2% ઉપર એ ટ્રેડ કરી રહ્યો છે. સો કન્સિડરિંગ જે હિસાબના અત્યારે એલ્યુમિનિયમની અંદર ટીએનડી જે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનની અંદર જે ડિમાન્ડ છે, પર્ટિક્યુલરલી જે એલ્યુમિનિયમનું જે કહેવાય કે એકદમ સેકન્ડ મોસ્ટ એફિશિયન્ટ માધ્યમ છે જેનાથી ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સમિટ થતી હોય છે, એની અંદર નાલ્કો અને હિન્દાલ્કો જે ઇન્ડિયાની બે સૌથી મોટી કંપની છે કે જે લોકો એલ્યુમિનિયમ સપ્લાય કરી શકે છે. સો એ જોતા આગળ આ બધી કંપનીઓને બી ઘણું સારું એવું ટ્રેક્શન લાગી રહ્યા છે. ચાર્ટિકલી બહુ બુલિશ લાગી રહ્યું છે. 558 કરંટ ભાવે બાય કરવું જોઈએ ફોર ધ મીડિયમ ટર્મ પર્સપેક્ટિવ અને 600 રૂપિયા સુધીની અંદર એના ટાર્ગેટ રહેશે અને એમનો સ્ટોપ લોસ કરીબન 533 રૂપિયાના સ્ટોપ લોસ સાથે 600 રૂપિયાના ટાર્ગેટ સાથે આ કાઉન્ટરમાં આ ભાવે ખરીદી કરી શકાય. ઓકે, સો કરંટ લેવલ્સથી તમે અહીંયા ખરીદી કરી શકો. આ લેવલ્સ ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. અસીમ સર, હવે આપણે ફિનાન્શિયલ યરની તો વાત કરી, પણ એક વસ્તુ આપણે સાથે સાથે એ પણ જોવી જોઈએ કે આ ક્વાર્ટર પૂરું થવા જઈ રહ્યું છે અને આવનારા 10-15 દિવસની અંદર રિઝલ્ટ સિઝન જે છે તે આવવાની શરૂઆત થઈ જશે અને સૌથી પહેલાં આઈટી સ્ટોક્સના પરિણામો આવવાની શરૂઆત થશે. અને હમણાં છેલ્લે જે એસેન્ચરે પોતાનું ગાઈડન્સ ઘટાડી દીધું, રેવન્યુ ગ્રોથ ગાઈડન્સ, એ પછી આ બધા જ આઈટી સ્ટોક્સમાં બહુ ખરાબ સ્થિતિ બની ચૂકી છે. આજે પણ ટોપ લૂઝિંગ કાઉન્ટરમાં હું વિપ્રો જોઉં છું 2% નીચે, ઓલરેડી પાછલા અઠવાડિયે પણ ઘટાડો હતો. ઇન્ફોસિસ 1% નીચે છે. એટલે આ સ્થિતિમાં થોડા ચેલેન્જીસ, થોડા પ્રોબ્લેમ્સ આઈટી સ્ટોક્સ પાસે બની રહ્યા છે. પણ તમને પણ યાદ છે અને મને પણ યાદ છે કે હિસ્ટ્રી હંમેશા કહે છે કે આઈટી સ્ટોક્સમાં જ્યારે પણ મોટો સાઇઝેબલ ઘટાડો આવે, જેમ કે શુક્રવારે થયું, આજે થયું, તે હંમેશા એક સારી બાઇંગ ઓપોર્ચ્યુનિટી બને છે. સો શું એન્ટિસિપેશન તમારા છે? પાછલા 3 મહિના આઈટી સ્ટોક્સના કેવા રહ્યા છે? એના હિસાબથી શું પરિણામોના આપણે ખાસ નજર રાખવી જોઈએ એ હવે સમજવાનું છે. અસીમ સર, સૌપ્રથમ તો આજે આપણે વાત કરીએ દિગ્ગજ કંપનીઓની, ઇન્ફોસિસ છે, TCS છે, વિપ્રો છે, આ બધા પાસે એક લોંગ ટર્મ કોન્ટ્રાક્ટ છે. એટલે એમના અર્નિંગમાં કોઈ એમ કે ઘટાડો થાય એવી શક્યતા નથી. પરંતુ જ્યારે આપણે કોઈ સોફ્ટવેર કંપનીને જ્યારે પણ એનાલિસિસ કરી છે, આ બધી કેશ જનરેટિંગ કંપની છે, બાયબેક એટ્રેક્ટિવ આવે છે, ડિવિડન્ડ લિબરલ છે, પરંતુ એક ગ્રોથના એંગલથી એક આ સ્ટોક આ બધી કંપનીને એનાલિસિસ કરવામાં આવે છે. અને આપણે જોઈએ છીએ કે જે ડેવલપ ઇકોનોમી છે એમને એક ઇન્ફ્લેશનના મારના કારણસર, દેટ મે બી યુએસ હોય કે યુરોપ હોય કે પછી કેનેડાની બધાની વાત કરીએ તો ઇન્ફ્લેશનનો મારો છેલ્લા કેટલાક વખતથી બહુ જ ઊંચો જોવા મળ્યો છે. અને બીજી વસ્તુ એ છે કે જે આઈટી સ્પેન્ડિંગ છે એમાં પણ ઘટાડો જોવા ચોક્કસ મળ્યો છે. એટલે અર્નિંગ આપણે એમ કહીએ કે એમાં કેશ જનરેશન ઓછું થશે તો એવું નથી થવાનું, પરંતુ જે એનાલિસિસના એંગલથી આપણે વાત કરતા હોઈએ છીએ કે ગ્રોથ કેટલો આવશે, એટ્રિશન રેટ શું આવશે, કોન્સ્ટન્ટ કરન્સી ગ્રોથમાં કેટલો, એમાં ક્યાંક આપણને કદાચ હજી જે જોઈએ એવા ડેટા નહીં જોવા મળે અને એ કારણસર આપણને ઘટાડો જોવા મળ્યો છે. પણ અગેન હું એમ કહીશ કે જેમ રેટ ગેનની આપણે ચર્ચા કરી એ પ્રમાણે પર્ટિક્યુલર સ્ક્રિપ્ટની વાત ચોક્કસ કરવી જોઈએ. પરંતુ ઓવરઓલ જો તમે સોફ્ટવેર સેક્ટર માટે જોતા હો તો મને એમ લાગે છે હજી પણ સાઇડલાઇનનો જે પેટર્ન છે એ કન્ટિન્યુઅસ રહેશે. અગેન ઘટાડો આવશે તો આ બધા બાઇંગ આપણે એટલા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે કે એવા એટ્રેક્ટિવ ભાવ થઈ ગયા છે કે જ્યારે પણ એક પોઝિટિવ ન્યૂઝ આવશે તો આ બધા સ્ટોકમાં એક મોટો ઉછાળો જોવા મળશે. ખાસ કરીને TCS માટે મારો વ્યૂ પોઝિટિવ છે. ટાટા સન્સે વેચ્યા પછી એમાં ઘટાડો ચોખ્ખો જોવા મળ્યો છે, પણ TCS seems to be the best pick amongst these all large cap software industry. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. મેજર એક્શન તમને જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. નિફ્ટી 500ના ટોપ ગેનર્સમાંથી મારી નજર હવે ટોરન્ટ પાવર પર ફરી એકવાર પડે છે અને આપણે અભી ઓલરેડી આ સ્ટોકની ચર્ચા જે છે તે 1-2 વીક પહેલાં કરી ચૂક્યા છીએ. આજે પણ ફરી એકવાર જે છે તે ટોરન્ટ પાવર સમાચારોને લઈને એક્શનમાં રહેતો જોવા મળેલો છે. અને તમે 5 દિવસના ચાર્ટ જુઓ ટોરન્ટ પાવરના તો ડેફિનેટલી બહુ જ સરસ બઝ બન્યો છે. અહીંયાથી થોડું સમજવાનું રહેશે. ડેફિનેટલી. સો આપણે એક પહેલાં પર્સપેક્ટિવ જે ચાર્ટ વગરનો છે આપણે એક સમજી લઈએ કે અત્યારે જે રીતની ગવર્મેન્ટ પોલિસી લાવી રહી છે જે રિન્યુએબલ સેક્ટરને લઈને, રાઈટ, તો જ્યાં ઓલરેડી ઇસ્ટાબ્લિશ કોઈ પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપની છે એ દરેક પોતાનો શેર ઇન્ક્રીઝ કરવા માગતી હોય છે અથવા તો ગવર્મેન્ટની દરેક સ્કીમની અંદર પાર્ટિસિપેટ કરવા માગતી હોય છે. એમ ટોરન્ટ પાવર પર્ટિક્યુલરલી આ જે ગ્રુપની વાત કરીએ દે આર વેરી એગ્રેસિવ, બહુ જ એગ્રેસિવ છે. ગવર્મેન્ટની જે બધી પોલિસી છે એની અંદર સૌથી વધારે એમનો કઈ રીતે એમનો સ્ટેક કે કઈ રીતે એની અંદર હિસ્સો લઈ શકે એ
માટે થઈને, રાઈટ? તો આ કાઉન્ટરની અંદર લાસ્ટ અઠવાડિયામાં બી જે ન્યૂઝ આવી હતી એના હિસાબથી પોઝિટિવ રબ ઓફ આજે બી જોવા મળ્યું છે અને કરીબન આજે 10% જેવું એ કાઉન્ટર ચાલી ગયું છે. હજી એવું લાગ્યું છે આ જે રીતની જે હિસાબની આગળ ગ્રોથની ટ્રેજેક્ટરી છે કંપની માટે અને ઓવરઓલ સેક્ટર માટે, તો એ જોતા બી આ કાઉન્ટરની અંદર અત્યારે રિસ્ક રેશિયો ચાર્ટિકલી એટલો ફેવરેબલ નથી લાગતો, પણ કોઈનો લોંગ ટર્મનો પર્સપેક્ટિવ હોય તો ડેફિનેટલી આ કાઉન્ટર થોડા ઘટાડે ડેફિનેટલી એડ કરવું જોઈએ. અત્યારે 1400 ની આજુબાજુનો ભાવ ટ્રેડ થઈ રહ્યો છે. કોઈ બી સિનારીઓમાં આ કાઉન્ટર તમને 1200 ના નીચે મળે કોઈ બી સિનારીઓમાં, તો આ કાઉન્ટરને ડેફિનેટલી તમે લોંગ ટર્મ પોર્ટફોલિયોમાં એડ કરશો અને શોર્ટ ટર્મના પર્સપેક્ટિવ માટે તમે આ 1405 ના આજુબાજુના લેવલમાં બી તમે એન્ટર કરી શકશો. 1550 સુધીના એક ટાર્ગેટ રહેશે અને 1350 સુધીનો એક સ્ટોપ લોસ રાખવો હિતાવત છે. ડેફિનેટલી. તો આ બધા જ સંકેતો પર નજર રહેશે. આ સાથે સમય થયો છે રજા લેવાનો. અસીમ સર, આપના તરફથી કોઈ ડિસ્ક્રિપ્શન? જી યસ, આપણે શો દરમિયાન સેક્ટર એઝ વેલ એઝ સર્ટન સ્ક્રિપ્ટની આપણે ચર્ચા કરી. એમાંના કોઈ પણ સ્ટોક મારા કે મારા ફેમિલીના પોર્ટફોલિયો નથી, પણ એક એડવાઇસ એ છે કે વ્યુઅર્સ જ્યારે પણ ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરે તો એમના ફિનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ પછી જ રોકાણ કરે. યસ આપનો અને અભી આપનો પણ ખૂબ ખૂબ આભાર. બિલકુલ. અભી આપના તરફથી ડિસ્ક્રિપ્શન? સો જે બી શેરની આપણે ચર્ચા કરી છે એની અંદર મારું અને મારા ફેમિલીનું કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી, પણ ક્લાયન્ટને અમે સજેસ્ટ કરેલા હોઈ શકે છે. થેન્ક યુ તમે શો બદલ. થેન્ક યુ વસીમભાઈ. ખૂબ ખૂબ આભાર આપ બંનેનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. તો બહુ ઇન્ટરેસ્ટિંગ ટ્રેડિંગ સેશન હતું. લોંગ વીકેન્ડ પછી મળ્યા આપણે અને આળસ ખંખેરવાની કોશિશ કરી, પણ પછી ફરી એકવાર થોડી વેચવાલી ઉપલાસરોથી માર્કેટમાં આવતી જોવા મળેલી છે. આવતીકાલનું ટ્રેડિંગ સેશન બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેશે તેવું લાગી રહ્યું છે. આ સાથે જ આ શોમાં બસ આટલું જ. મને યશના આપશો રજા. ફર્ધર અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.